આજે આપણે લઈશું પેપર 3 ફંડામેન્ટલ ઓફ નર્સિંગ મેક્સિમમ માર્ક્સ ઓફ 75. તો પહેલા છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે એમાં શું આવશે? તો કે ચિલિયોસિસ કેન અકર ડ્યુ ટુ ડેફિશિયન્સી. તો કે ચિલિયોસિસ છે એ શેના કારણે થાય છે? તો કે રિબોફ્લેવિનના કારણે. ચિલિયોસિસને શું થાય કે આપણા લિપ્સ હોય ને, લિપ્સ ઉપર આપણે ચીરા પડી જાય ને આપણે કહીશું ચિલિયોસિસ. તો કે ચિલિયોસિસ કેન અકર ડ્યુ ટુ રિબોફ્લેવિન ડેફિશિયન્સીના કારણે થાય છે. પછી નેક્સ્ટ આવે છે હિમોપ્ટાઇસિસ. હિમોપ્ટાઇસિસ મીન્સ કફિંગ ઓફ ધ બ્લડ. કફ આપણે જે હોય છે, કફમાં બ્લડ આવે તેને આપણે કહીશું હિમોપ્ટાઇસિસ. હિમો જ્યાં લખેલું હોય એટલે આપણે સમજી લેવાનું કે બ્લડ રિલેટેડ હોય. પછી નેક્સ્ટ આવે છે ફીવર ઇઝ અ નોટ અ ડિઝીઝ બટ ઇટ ઇઝ અ સિમ્પટોમ્સ. ફીવર છે એ ડિઝીઝ નથી પણ શું છે? એક ટાઈપનું સિમ્પટોમ્સ છે. પછી નેક્સ્ટ આવે છે ગ્લોસાઇટિસ. ગ્લોસાઇટિસ મીન્સ શું થાય? તો કે ઇન્ફ્લામેશન ઓફ ધ ટંગ. જે આપણી જીભમાં ઇન્ફ્લામેશન લાગે એને આપણે કહીશું ગ્લોસાઇટિસ. તો કે ગ્લોસાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધ ટંગ. પછી આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. ગીવ ધ મીનિંગ ઓફ ધ ફોલોવિંગ. એટલે કે ડેફિનેશન છે આ. તો એમાં આવશે પહેલી યુથેન્સિયા. નંબર 1 યુથેન્સિયા. યુથેન્સિયા મીન્સ શું થાય? તો કે ઇટ refer to the act or practice of ending of the life of an individual suffering from the terminally ill or incurable condition as by a lethal injection or the suspension of the extraordinary medical treatment. યુથેન્સિયા એટલે શું થાય? કે એક લાઈફ એન્ડ કરવા માટેની એક પ્રેક્ટિસ છે, એક એક્ટ છે એમ યુથેન્સિયા મીન્સ. તો આપણે ઇન્ડિવિડ્યુઅલી સફરિંગ, આપણે કે બહુ વધારે પડતા લાંબા સમય માટેના જે ડિઝીઝ હોય એના માટે આપણે ઇલનેસ ફીલ કરતા હોય એમ ઇન્ડિવિડ્યુઅલ, અથવા તો ઇન્ક્યુરેબલ કન્ડિશન હોય અને આપણે એને લિથલ ઇન્જેક્શન અથવા તો સસ્પેન્શન ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેડિકલ ટ્રીટમેન્ટ હોય એના દ્વારા આપણે આપણી લાઈફને એન્ડ કરીએ છીએ. એને આપણે કહીશું યુથેન્સિયા. એટલે કે વન ટાઈપ ઓફ, એટલે કે લિથલ ઇન્જેક્શન અથવા તો સસ્પેન્શન ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી મેડિકલ ટ્રીટમેન્ટ છે જેના દ્વારા આપણે આપણી લાઈફથી કંટાળીને આપણે આપણા લાઈફનો એન્ડ લાવીએ છીએ. એને આપણે કહીશું યુથેન્સિયા. પછી છે નેક્સ્ટ છે ઇથિક્સ. તો કે ઇથિક્સ એટલે શું થાય? તો કે ઇથિક્સ આર ધ રૂલ્સ ઓફ પ્રિન્સિપલ ધ govern right conduct that deal with what is good and head with moral duties and obligation. Ethics are designed to protect the rights to human beings. Ethics શું છે? તો કે ethics are the rules and or principle of the govern right conduct. જે ગવર્મેન્ટના રાઇટ્સ છે એના રૂલ્સ અને પ્રિન્સિપલ્સ છે ethics. that deal with what is good and bad with moral duty અને obligation. જે moral duty અને obligation ની સાથે ગુડ અને બેડ ડીલ કરવા માટેનો એક ઇથિક્સ છે. ઇથિક્સ આર ડિઝાઇન ટુ પ્રોટેક્ટ ધ રાઇટ્સ ઓફ હ્યુમન બીંગના જે રાઇટ્સ છે એને પ્રોટેક્ટ કરવા માટેનું ડિઝાઇન કરેલું હોય છે જેને આપણે કહીશું ઇથિક્સ. પછી આવે છે નેક્સ્ટ પ્રોફેશન. પ્રોફેશન શું છે? તો કે પ્રોફેશન ઇઝ અ વોકેશન ફાઉન્ડેડ અપોન સ્પેશિયલાઇઝ્ડ એજ્યુકેશનલ ટ્રેનિંગ છે. The purpose of which is to supply objective counsel and service to other. એટલે કે વોકેશનલ ફાઉન્ડેડ કરે પ્રોફેશન એ શું છે? તો કે સ્પેશિયલાઇઝ એજ્યુકેશન ટ્રેનિંગ છે જે આપણા સપ્લાય ઓબ્જેક્ટિવ કાઉન્સેલિંગ અને સર્વિસીસ ટુ અધર એનો પર્પઝ માટે આપવાની હોય છે. ફોર અ ડાયરેક્ટ એન્ડ ડિફાઇન્ડ compensation fully a part of expectation of other business again. જે આપણે બિઝનેસના યુઝ કરીએ છીએ આપણે એને કે પ્રોફેશન ઇઝ અ વોકેશન ફાઉન્ડેડ અપોન અ સ્પેશિયલાઇઝ એજ્યુકેશન ટ્રેનિંગ છે જે પર્પઝ ઓફ વિચ ઇઝ ટુ સપ્લાય ઓબ્જેક્ટિવ કાઉન્સિલ એન્ડ સર્વિસ ટુ અધર્સ ફોર અ ડાયરેક્ટ એન્ડ ડિફાઇન્ડ કમ્પન્સેશન ફુલી અપાર્ટ ફ્રોમ એક્સપેક્ટેશન ઓફ અધર બિઝનેસ અગેન્સ્ટ. તો આ છે પ્રોફેશનની ડેફિનેશન. પછી આવશે
પેરોટાઇટિસ મીન્સ શું થાય કે ઇટ મીન્સ ઇન્ફ્લામેશન ઓફ ધી પેરોટિડ ગ્લેન્ડ. જે આપણી પેરોટિડ ગ્લેન્ડ આવેલી હોય છે એમાં ઇન્ફ્લામેશન લાગે એને આપણે કહીશું પેરોટાઇટિસ. પછી છે નેક્સ્ટ આવે છે, આ છે બધી ડેફિનેશન. યુથેન્સિયા, ઇચિક્સ, પ્રોફેશન અને પેરોટાઇટિસ. પછી છે શોર્ટ નોટ્સ. તો કે રાઇટ શોર્ટ નોટ્સ એની 5 આપેલી છે એમાંથી 4 લખવાની. તો કે પ્રિન્સિપલ ઓફ બેડ મેકિંગ, આ કાલે આપણે કર્યું હતું બેડ મેકિંગ. તો આપણે ભણીશું હવે બેડ મેકિંગ. તો કે બેડ મેકિંગ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ટેકનિક્સ છે ટુ પ્રિપેર various type of bed for a patient or a client to ensure comfort and useful position for a particular condition. માટે આપણે તે બેડ મેકિંગ છે એ નર્સિંગ ટેકનિકમાં ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે વેરિયસ ટાઈપના બેડ આપણે પ્રિપેર કરીએ છીએ અને પેશન્ટના કમ્ફર્ટ અને એની પોઝિશન પર્ટિક્યુલરલી કન્ડિશનના અકોર્ડિંગ આપણે એને બનાવીએ છીએ. ધ બેડ ઇઝ અ સ્પેશિયલી ઇમ્પોર્ટન્ટ ફોર અ પેશન્ટ હુ આર સિક. જ્યારે પેશન્ટ સિક હોય એના ઇમ્પોર્ટન્ટ માટે સ્પેશિયલી આપણે એના માટે રેડી કરીએ છીએ. ધ નર્સ પ્લે અ ઇન્વાઇટેબલ રોલ ટુ ઇન્શ્યોર કમ્ફર્ટ એન્ડ ક્લીનનેસ ફોર ઇલ પેશન્ટ. જે ઇલ પેશન્ટ છે એને ક્લીનનેસ અને કમ્ફર્ટ માટે એનો નર્સનો રોલ પ્લે કરે છે નર્સ. પછી આવે છે પર્પઝ ઓફ બેડ મેકિંગ ઇન હોસ્પિટલ. તો કે આપણે બેડ મેકિંગ શું કામ કરવાનું હોસ્પિટલમાં? તો કે બેડ મેકિંગ ઇઝ અ નર્સિંગ આર્ટ છે. The purpose of bed making should be a patient or client's centers. તો કે બેડ મેકિંગ એ એક નર્સિંગનો એક આર્ટ છે ને જે આપણે પર્પઝ બેડ મેકિંગ છે એ આપણે પેશન્ટ અને ક્લાયન્ટ્સના માટે જ્યારે આવે છે ત્યારે આપણે બનાવવાનું હોય છે. The main purpose of bed making are to prevent complication by ensuring comfort and security to patient. તો કે મેઇન પર્પઝ શું છે બેડ મેકિંગનો? તો કે પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન અને કમ્ફર્ટ માટે અને પેશન્ટની સિક્યુરિટી માટે, મીન્સ એની સંભાળ માટે. તો કે ટુ પ્રોવાઈડ રેસ્ટ અને સ્લીપ. આપણે શું કામ પ્રોવાઈડ કરીએ છીએ? તો કે પ્રોવાઈડ રેસ્ટ અને સ્લીપ. ટુ પ્રોવાઈડ ફિઝિકલ અને સાયકોલોજીકલ કમ્ફર્ટ એન્ડ સિક્યુરિટી ટુ ધ પેશન્ટને ફિઝિકલી અને સાયકોલોજીકલી કમ્ફર્ટ માટે આપવાનું હોય છે, બનાવીએ છીએ આપણે. ટુ ગીવ ધ યુનિટ નીટ અપિયરન્સ. તો આપણે છે ને એના યુનિટને નીટ રાખવા માટે આપણે બેડ મેકિંગ કરીએ છીએ. ટુ ઇસ્ટાબ્લિશ એન્ડ ઇફેક્ટિવ નર્સ પેશન્ટ રિલેશનશિપ. તો કે આપણે નર્સ અને પેશન્ટ પ્રત્યેનો જે રિલેશનશિપ છે એ ઇફેક્ટિવ માટે આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ. ટુ પ્રોવાઈડ એક્ટિવ અને પેસિવ એક્સરસાઇઝ ટુ ધ પેશન્ટ. આપણે બેડ મેકિંગ તો કે પેશન્ટને પેસિવ અને એક્ટિવ એક્સરસાઇઝ પ્રોવાઈડ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. ટુ પ્રમોટ ફ્રેશ અને ક્લીનલીનેસ માટે આપણે કરીએ છીએ. ટુ ડેવલપ સ્કિલ ઇન ધ પોસ્ચર બોડી એલિમેન્ટ ઓફ ધ નર્સ ઇન બેડ મેકિંગ. તો કે આપણે એને સ્કિલ હોય છે જે પોસ્ચર બોડી એલિમેન્ટ ઓફ ધ નર્સ ઇન બેડ મેકિંગમાં છે પોતાનું બોડી પોસ્ચર એલિમેન્ટ હોય છે એનો ડેવલપ કરવાનું છે. ટુ ઓબ્ઝર્વ આઈડેન્ટિફાય પ્રિવેન્ટ પેશન્ટ કોમ્પ્લિકેશન. આપણે છે ને પેશન્ટની કોમ્પ્લિકેશનને આઈડેન્ટિફાય કરવાની છે અને પ્રિવેન્ટ કરવાની છે. ટુ અકોમોડેટ ધ પેશન્ટ નીડ. પેશન્ટની નીડને આપણે અકોમોડેટ કરવાનું છે. ટુ રિડ્યુસ પેશન્ટ એક્સર્શન બાય બેડ મેકિંગ. ટુ રિડ્યુસ પેશન્ટ એક્સર્શન બાય બેડ મેકિંગ. ટુ એલિમિનેટ ઇરિટેન્ટ ટુ સ્કિન ફ્રોમ પેશન્ટની બોડી. તો આપણે જે પેશન્ટની બોડીને સ્કિનમાં ઇરિટેન્ટ થતું હોય આપણે એને દૂર કરવાનું છે. ટુ ડિસ્પોઝ સોલિડ એન્ડ ડર્ટી લિનન પ્રોપરલી. જે આપણે ડર્ટી અને સોલિડ લિનન છે એને આપણે પ્રોપરલી ડિસ્પોઝ કરવાની છે. અનધર પર્પઝ ઓફ બેડ મેકિંગ ઇઝ ટુ સેવ ટાઈમ, એફોર્ટ એન્ડ મટીરિયલ પ્રોપરલી. તો આપણે અધર એનો પર્પઝ શું છે બેડ મેકિંગનો? તો કે સેવ ટાઈમ, એફોર્ટ એન્ડ મટીરિયલ પ્રોપરલી. પછી છે બેઝિક પ્રિન્સિપલ ઓફ બેડ મેકિંગ ઇન હોસ્પિટલ. તો કે બેઝિક પ્રિન્સિપલ શું છે બેડ મેકિંગના? તો એમાં શું આવશે? તો કે સ્કિલફુલ બેડ મેકિંગ કન્ટ્રીબ્યુટ પેશન્ટ કમ્ફર્ટ. આપણે સ્કિલફુલ બેડ મેકિંગ છે આપણે પેશન્ટના કમ્ફર્ટ માટે કન્ટ્રીબ્યુટ કરીએ છીએ. તો કે સમ બેઝિક પ્રિન્સિપલ ઓફ બેડ મેકિંગ આર પોઇન્ટેડ બિલો. તો કે જે નીચે પ્રમાણે અમુક બેઝિક પ્રિન્સિપલ દર્શાવેલા છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન that how to make a bed in such a way where least amount of energy and time is required.
During bed making, use a good body movement and make each step purposeful. આપણે છે ને બેડ મેકિંગ કરતા હોય ત્યારે આપણે ગુડ બોડી મુવમેન્ટ કરવાની અને સ્ટેપ પર્પઝફુલી આપણે રાખવાનું. કીપ એવરીથિંગ રીડ ઓન બેડ સાઇડ બિફોર સ્ટાર્ટિંગ બેડ મેકિંગ. આપણે છે ને બેડ મેકિંગ પહેલા આપણે એવરીથિંગ છે રેડી રાખવાનું છે બેડ સાઇડ. ચેન્જ બેડ લિનન ફ્રીક્વન્ટલી ટુ એન્શ્યોર ક્લીનલીનેસ. To ensure the patient need by the providing a safe and comfortable bed. To ensure patient need by providing safe and comfortable bed આપવાનું છે. It should have a finished appearance રાખવાનું છે. To make a bed tight and free from wrinkles, place all linen straight line on the bed. બેડમાં છે ને આપણે wrinkle free કરવાના છે એટલે કે કરચલી હોય એ કાઢવાની છે અને ટાઈટ બેડ રાખવાનો છે અને એની લિનનને સ્ટ્રેટ કરવાની છે, સ્ટ્રેટ રાખવાની છે. પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન ઓફ પ્રોલોંગ બેડ રિડન પેશન્ટ સચ એઝ અ પ્રેશર શોટ. તો આપણે બેડ મેકિંગ શું કામ કહીએ છીએ તો કે પ્રોલોંગ બેડ રિડન પેશન્ટ હોય એટલે કે લાંબા સમય માટે જે પેશન્ટ એકને એક સ્થિતિમાં રહેતું હોય એ આને પ્રેશર શોટને દૂર કરવા માટે આપણે એનું કરવાની હોય છે. સોલિડ લિનન or linen whether clean or dirty should not be thrown on the floor but it is a should be kept in a dirty linen box માં. જે આપણે સોલિડ લિનન હોય અને ક્લીન અને ડર્ટી હોય તો ડોન્ટ બી થ્રો ઓન ધ ફ્લોર પર ફેંકવાની નથી બટ ઇટ શુડ બી કીપ ઇન ડર્ટી લિનન બોક્સમાં આપણે રાખવાની છે. આપણે નીચે નથી ફેંકવાની પણ આપણે એને ડર્ટી લિનન બોક્સમાં રાખવાની છે. After cleaning bed, dump soap water and disinfect properly. આપણે જ્યારે આફ્ટર બેડને આપણે ક્લીન કરીએ છીએ ત્યારે ડિસઇન્ફેક્ટ પ્રોપરલી કરવાનું છે ડમ્પ સોપ વોટરથી. ટ્રાય ટુ પ્રિવેન્ટ ક્રોસ ઇન્ફેક્શન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ડ્યુરિંગ બેડ મેકિંગ. જ્યારે બેડ મેકિંગ આપણે કરતા હોય ત્યારે તેને છે ને જે ઇન્ફેક્શન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન્ફેક્શન હોય ક્રોસ ઇન્ફેક્શન એને આપણે પ્રિવેન્ટ કરવાની ટ્રાય કરવાની છે. ઇન્શ્યોર ઓલ બેડ મેકિંગ ઇઝ અ નર્સિંગ યુનિટ alike for uniformity of appearance. Ensure all bed making is a nursing unit alike for uniformity of the appearance. તો આ છે આપણું બેડ મેકિંગના પ્રિન્સિપલ, બેઝિક પ્રિન્સિપલ છે. પછી નેક્સ્ટ આવે છે કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર પ્લાન. તો કે કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર પ્લાનમાં શું આવશે તો કે કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર પ્લાન. તો ઇટ ઇઝ અ સિસ્ટમેટિક પ્રોસેસ ઓફ પ્રોબ્લેમ માટેની એક સિસ્ટમેટિક પ્રોસેસ છે. ડાયગ્નોસ્ટિક પ્રોબ્લેમનું એનાલિસિસ, development of plan of care and continuous assessment of involving plan of care. એ જે એક સિસ્ટમેટિકલી પ્રોસેસ છે જેમાં ડાયગ્નોસિસનું એનાલિસિસ કરવાનું, એનો કેર જે ટ્રીટમેન્ટ માટેનો પ્લાન તૈયાર કરવાનો અને અસેસમેન્ટ કન્ટિન્યુઅસ અસેસમેન્ટ કરવાનું અને it is an individualized plan based upon a scientific principle and concept in the form of understanding on the part of the nurse and the utilization of specialized skill and technique for the care of the whole patient is so to say meeting the physical, psychological, spiritual, social, economical and intellectual need to be a patient. તો કે સિસ્ટમેટિકલી પ્રોસેસ છે જેમાં આપણે ડાયગ્નોસિસ છે અને પ્રોબ્લેમને સોલ્વ કરવાની છે, એનાલાઇસિસ કરવાનું છે ને પ્લાન કરવાનો છે ક્યોર કરવા માટેનું અને કન્ટિન્યુઅસ એસેસમેન્ટ ઇન્વોલ્વ કરવાનો છે અને ઇન્ડિવિજ્યુઅલ પ્લાન બેઝ અપોન સાયન્ટિફિક પ્રિન્સિપલ રીતે અને કોન્સેપ્ટ ઇન ધ ફોર્મ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અ પાર્ટ ઓફ ધ નર્સને અન્ડરસ્ટેન્ડ કરીને તે કોન્સેપ્ટ તૈયાર કરવાનો છે અને યુટિલાઇઝ સ્પેશિયલાઇઝ સ્કિલ ટેકનિક ફોર ધ કેર ઓફ ધ હોલ પેશન્ટની બધા પેશન્ટની સ્પેશિયલાઇઝ સ્કિલ અને ટેકનિકથી આપણે એનો પ્લાન તૈયાર કરવાનો છે. સો સેડ મીટિંગ ફિઝિકલી, સાયકોલોજીકલી, સ્પિરિચ્યુઅલ, સોશિયલી અને ઇકોનોમિકલી એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલી નીડ ટુ પેશન્ટને જે નીડ હોય એ આપણે એને કહેવાની છે. તો આ છે કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર પ્લાન. When analyze of the above definition, we get the following elements. Nursing is a nurturing, caring for and about people.
nursing is a narrating care for about a people. Nursing is a service to the individual, the family and the community. તો કે નર્સિંગ એ સર્વિસીસ છે ઇન્ડિવિડ્યુઅલી, ફેમિલી અને કોમ્યુનિટી માટેની એક સર્વિસીસ છે નર્સિંગ કેર. અને પીપલને અબાઉટ એ આપણે કેર આપવાની છે. જે નર્સિંગ કેન બી આઈધર પ્રિવેન્ટિવ ઓર થેરાપ્યુટિક છે. નર્સિંગ એ શું છે તો કે પ્રિવેન્ટિવ છે અથવા તો થેરાપ્યુટિક કેર છે. નર્સિંગ ઇઝ અ એજ્યુકેટિવ છે. નર્સિંગ ઇઝ અ એજ્યુકેટિવ. નર્સિંગ ઇઝ અ ડાયરેક્ટ સર્વિસ ટુ ધ પેશન્ટ. તો કે નર્સિંગ શું છે તો કે ડાયરેક્ટ સર્વિસ ટુ પેશન્ટ છે. પેશન્ટને ડાયરેક્ટ સર્વિસ આપતું છે. નર્સિંગ ઇઝ એડેપ્ટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલ નીડ ઓફ ધ પેશન્ટ્સ. તો કે જે નર્સિંગ છે એ ઇન્ડિવિજ્યુઅલ નીડ જે પેશન્ટની ઇન્ડિવિજ્યુઅલ નીડ છે એને એડેપ્ટિવ છે. As the need of the humanity change at the different times and conditions, the nursing develop in the interest and function. Okay, a need of humanity of change at different times and condition. The nursing develop in the it is a interest and function. પછી નેક્સ્ટ આવે છે મેન્ટેનન્સ ઓફ ઇન્ટેક્ટ એન્ડ આઉટપુટ રેકોર્ડ. તો હવે આપણે ભણીશું નેક્સ્ટ. તો એમાં છે ઇન્ટેક્ટ એન્ડ આઉટપુટ રેકોર્ડ. તો એમાં શું આવશે તો કે ઇન્ટેક્ટ એન્ડ આઉટપુટ રેકોર્ડ ઇઝ વેરી યુઝફુલ ફોર અ પેશન્ટના હેલ્થ. પેશન્ટના હેલ્થ માટે એ ઇમ્પોર્ટન્ટ છે, વેરી યુઝફુલ છે ઇન્ટેક્ટ અને આઉટપુટ રેકોર્ડ છે. In some one condition, intake and output is very essential for giving a proper treatment to the patient. અમુક કન્ડિશનમાં છે ને આપણે ઇન્ટેક આઉટપુટ છે એ વેરી ઇસેન્શિયલ હોય છે. આપણે ટ્રીટમેન્ટ પ્રોપર જો આપણે ટ્રીટમેન્ટ આપવી હોય તો એના માટે આપણે ઇન્ટેક આઉટપુટ છે એ વેરી ઇસેન્શિયલ હોય છે, એટલે કે જરૂરી હોય છે. પછી જે ઇન્ટેક, તો કે ઇન્ટેક મીન્સ શું થાય તો કે they are fluids taken in the body. We can be via various routes like the mouth, tubes and or intravenous. It's include. તો કે ઇન્ટેકમાં શું આવશે તો આપણે જે વસ્તુ આપણે બોડીની અંદર નાખીએ છીએ કે ગમે એ રીતે અલગ અલગ રૂટ્સમાં. તો કે મોઢા થ્રુ, આપણે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ છે એના થ્રુ, અથવા તો ઇન્ટ્રાવેનસ થ્રુ, એટલે કે હાથમાં આપણે જે સોય નાખીને આપણે કહીએ છીએ ઇન્ટ્રાવેનસ એને. તો એમાં શું શું આવશે ઇન્ટેકમાં તો કે જ્યુસ, વોટર, આઈસ ચિપ્સ, ડ્રિંક્સ, કોફી, સોફ્ટ ડ્રિંક, ટી, ઇટીસી. મિલ્ક, ગેલેટીન, જેલો, ગ્રોથ્સ, આઈસ્ક્રીમ, ફ્રોઝન ટ્રીટ્સ અને પ્રોપ્સિકલ્સ, સોર્બેટ. પછી છે આ હતા એના ઇન્ટેકમાં આપણે શું શું લખી શકીએ એમ તો કે આટલી વસ્તુ જો એને લીધી હોય તો આપણે આટલે લખવાનું છે. પછી આવે છે આઉટપુટમાં તો કે ધેર આઝ અ ફ્લુઇડ ઇઝ અ લીવ ધ બોડી, કે જે બોડીમાંથી જે ફ્લુઇડ લીવ્સ થાય છે એને આપણે લખશું આઉટપુટમાં. તો ઇનકેટ બી વિયા વેરિયસ રૂટો એઝ વેલ ઇટ ઇન્ક્લુડ. તો કે નીચે પ્રમાણે લખવાનું. તો કે યુરિન આઉટપુટ, મોસ્ટ ઓફ ધ આઉટપુટ કેલ્ક્યુલેશન, આપણે એનો મોસ્ટ ઓફ આઉટપુટ આપણે આમાં યુરિન આઉટપુટ આપણે આધારે કરીએ છીએ. પછી ઇમેસિસ મીન્સ છે વોમિટિંગમાં આપણે આપણે એમાં આઉટપુટમાં વોમિટિંગ જો થઈ હોય તો આપણે એને આઉટપુટમાં લખીશું. લિક્વિડ સ્ટૂલ, ઓસ્ટોમી ઓર ડાયરિયા. ઓસ્ટોમી અને ડાયરિયામાં જે આપણે લિક્વિડ સ્ટૂલ થાય છે એમાં આપણે એને આઉટપુટમાં લખીશું. પછી વુન્ડ ડ્રેનિંગ, જે આપણે ચેસ્ટમાં ને એમાં જે ઓલું લખેલું ડ્રેનેજ કરેલું હોય અથવા તો કોઈ પણ ઓપરેશન કરેલું હોય તો એમાં આપણે જે નાખેલું હોય એ ડ્રેનેજ હોય એમાં જેટલું પણ આવે છે એ આપણે એમાં આઉટપુટમાં લખશું. તો એમાં શું આવશે તો કે ડ્રેન્સ, ટ્યુબ્સ, એક્ઝામ્પલ તરીકે ચેસ્ટ ટ્યુબ છે, ચેસ્ટ ટ્યુબ, ઇટીસી. પછી છે સક્શન આપણે જે કરીએ છીએ એમાં ગેસ્ટ્રિક અને રેસ્પિરેટરી બે ટાઈપના સક્શન હોય, રેસ્પિરેટરી અને ગેસ્ટ્રિક. એ સક્શનમાં જે આપણે એસ્પિરેટ કરીએ છીએ એ આપણે આઉટપુટમાં લખવાનું. તો આટલી વસ્તુ છે એ આપણે આઉટપુટમાં લખશું. પછી આવે છે ફ્લુઇડ ઇન્ટેક અને પછી છે નેક્સ્ટ ફ્લુઇડ આઉટપુટ. તો કે ફ્લુઇડ ઇન્ટેકમાં શું હોય તો કે ઇટ ઇઝ અ રેગ્યુલેટ primarily by the thrust mechanism છે. The thrust control center is located in the hypothalamus in the brain. Important physical stimuli of the thrust center are the increased plasma concentration and decreased blood volume and plasma osmolarity. તો કે એક થ્રસ્ટ મિકેનિઝમ છે જે આપણે
રેગ્યુલેટ પ્રાઇમરી રેગ્યુલેટ કરે છે, જેમાં થ્રસ્ટ કંટ્રોલ સેન્ટર છે લોકેટેડ ઇન હાઇપોથેલેમ, બ્રેઇનમાં જે હાઇપોથેલેમસ આવેલું હોય ત્યાં એનું સેન્ટર લોકેટેડ હોય છે. અને ઇમ્પોર્ટન્ટ ફિઝિયોલોજિકલ સ્ટિમ્યુલાઈ ઓફ ધ થ્રસ્ટ સેન્ટર, એ છે ને ફિઝિયોલોકલી સ્ટિમ્યુલેટ થાય છે સેન્ટર અને ઇન્ક્રીઝ થાય છે, પ્લાઝમા કોન્સન્ટ્રેશન વધે છે અને ડિક્રીઝ બ્લડ વોલ્યુમ થાય છે અને પ્લાઝમા ઓસ્મોલારિટી ડિક્રીઝ થાય છે. બ્લડ વોલ્યુમ એન્ડ પ્લાઝમા ઓસ્મોલારિટી ડિક્રીઝ થાય છે અને ઇન્ક્રીઝ પ્લાઝમા કોન્સન્ટ્રેશન. Water is also obtained from intake of food and oxidation of food substance. Oral fluid intake require an alert individual who can perceive or response up to thrust mechanism. Normal fluid intake is 1500 ml થી 3000 ml daily. Water is also obtained from intake of food. જે વોટર છે ને આપણે એને ઓલ્સો ઓબ્ટેન ફ્રોમ ઇન્ટેક ઓફ ફૂડમાં આપણે લઈએ છીએ અને ઓક્સિડેશન ઓફ ફૂડ સબસ્ટન્સ, જે ફૂડ સબસ્ટન્સ હોય એનું ઓક્સિડેશન થાય છે અને ઓરલ ફ્લુઇડ ઇન્ટેક છે એ રિક્વાયર અને અલ્ટર્ડ ઇન્ડિવિજ્યુઅલી who can perceive or respond to the thirst mechanism છે. જે નોર્મલ ફ્લુઇડ ઇન્ટેક છે આપણે 1500 થી 3000 ml આપણે ડેઈલી લેવાનું હોય ફ્લુઇડ ઇન્ટેક હોય છે. પછી નેક્સ્ટ આવે છે આઉટપુટ, ફ્લુઇડ આઉટપુટ. તો કે ફ્લુઇડ આઉટપુટમાં શું આવશે? તો કે ફ્લુઇડ આઉટપુટ અકર્ડ થ્રુ ધ કિડનીઝ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, સ્કિન એન્ડ લંગ્સ. તો કે ફ્લુઇડ આઉટપુટમાં આપણે શું શું કરશું? તો કે કિડની થ્રુ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક થ્રુ, સ્કિન થ્રુ અને લંગ થ્રુ જે આપણે બહાર આવે છે એના આપણે આઉટપુટમાં કરશું. કે ધ કિડની આર ધ મેજર રેગ્યુલેટ ઓર્ગન ઓફ ધ ફ્લુઇડ બેલેન્સ. તો કિડની છે ને એ ફ્લુઇડ રેગ્યુલેશન માટેનું, ફ્લુઇડ બેલેન્સ માટેનું મેજર ઓર્ગન છે. તો કે they receive about 150 liters of the plasma of the filter each day. તો કે ઈ છે ને 150 લીટર ઓફ પ્લાઝમા ઈ રિસીવ કરે છે each day એટલે કે ડેઈલી. એન્ડ એડલ્ટ પ્રોડ્યુસ 1500 ml of the urine to be excrete. તો કે જે એડલ્ટ છે ઈ 1500 ml of urine to excrete કરે છે. The production of urine by the kidney is influenced by the antidiuretic hormone. તો કે જે પ્રોડક્શન ઓફ ધ યુરિન બાય ધ કિડની ઇન્ફ્લુઅન્સ બાય ધ એન્ટીડાયુરેટિક જે હોર્મોન હોય એના દ્વારા એ પ્રોડ્યુસ થાય છે યુરિન. અને ફ્લુઇડ લોસ ફ્રોમ ધ લંગ્સ પ્રોડક્ટ કેન ઇન્સેન્સિબલ વોટર લોસ અબાઉટ ધ 500 ml પર ડે. તો કે ફ્લુઇડ લોસ છે લંગ્સમાંથી જો પ્રોડ્યુસ થયું હોય તો એ 500 ml જેટલું પર ડે ઈ લોસ થાય છે. એવરેજ ફ્લુઇડ લોસ ફ્રોમ ધ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક ઇઝ એપ્રોક્સિમેટલી 100 થી 150 ml પર ડે હોય છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જે ટ્રેક હોય છે ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 100 થી 150 ml પર ડે હોય છે, લોસ થતું હોય છે. તો આ છે ફ્લુઇડ આઉટપુટ. પછી નેક્સ્ટ આવે છે ઇન્ડિકેશન ઓફ મેન્ટેન ઇન્ટેક આઉટપુટ. તો કે આપણે મેન્ટેન આઉટપુટ ઇન્ટેક આઉટપુટના ઇન્ડિકેશન જાણીએ છીએ કે આપણે શેમાં કરવો જોઈએ. તો કે ડાયરિયામાં, વોમિટિંગ, પોસ્ટ ઓપરેટિવ પીરિયડમાં, રિનલ ફેલિયરમાં, કાર્ડિયાક કન્ડિશનમાં, બેડ રિડન પેશન્ટમાં, શોક અને અનકોન્શિયસ પેશન્ટમાં, આટલામાં આપણે ઇન્ટેક આઉટપુટ મેન્ટેન કરવાનું હોય છે. તો કે બેલેન્સ બિટવીન ફ્લુઇડ ઇન્ટેક એન્ડ આઉટપુટ. પછી નેક્સ્ટ છે તો કે નોર્મલ ઇન્ટેક એન્ડ આઉટપુટ ઇન અ એડલ્ટ ફોર 24 hours. એડલ્ટમાં આપણે 24 hours આપણે નોર્મલ ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનું છે. નોર્મલી ઇન્ટેક આઉટપુટ ઇઝ ઇક્વલ. નોર્મલી છે ને એ બંને ઇક્વલ હોય છે, જેટલું આપણે લઈએ અને જેટલું આપણે બહાર આવે એ બંને ઇક્વલ હોય છે. ઇટ ઇઝ મોર ધેન 1 or -500 ml ધેન ઇઝ અ નોર્મલ. જો આપણે 500 વધારે અથવા તો 500 ઓછું આવ્યું તો આપણે એને નોર્મલ ગણીશું. પછી છે ફ્લુઇડ ઇન્ટેક અને ફ્લુઇડ આઉટપુટ. તો કે ફ્લુઇડ ઇન્ટેકમાં શું આવશે? તો કે ઓરલ ફ્લુઇડ કેટલું? તો કે 1200 ml હોય છે. પછી છે વોટર ઇન ફૂડ. તો કે વોટર ઇન ફૂડમાં આપણે કેટલું લઈએ છીએ? તો કે 1000. જે ફૂડ આપણે બનાવીએ છીએ એમાં વોટરનું પ્રમાણ કેટલું હોય? તો કે 1000 ml. વોટર પ્રોડક્ટ બાય ધ મેટાબોલિઝમ. જે મેટાબોલિઝમ થાય છે આપણું એમાં કેટલું વોટર હોય છે? તો કે 400 ml. એટલે ટોટલ આવશે 2600 ml. પછી આ છે ફ્લુઇડ આઉટપુટમાં આપણે ઇન્ટેકમાં આપણે કેટલું લઈએ છીએ? તો કે 2600 ml.
પછી છે આઉટપુટ. તો આઉટપુટમાં શું? તો કે યુરિન. તો કે યુરિન કેટલા પ્રમાણમાં હોય? તો કે 1500 ml હોય છે. પછી છે સ્ટૂલ. તો કે સ્ટૂલ કેટલા પ્રમાણમાં હોય? તો કે 650 ml. 650 ml માં સ્ટૂલ હોય અને સ્કિન છે એ 450 ml જેટલું એક્સક્રીટ કરે છે, એટલે ટોટલ 2600 ml. આ રીતે એટલું એનું આઉટપુટ એક્સક્રીટ થાય છે અને આ છે એનું ઇન્ટેક. તો આટલું ઇન્ટેક અને આ છે આઉટપુટ, એટલે સેમ ઇક્વલ થઈ ગયું. પછી છે કેર ઓફ અ ટર્મિનલી ઇલ પેશન્ટ. આપણે ટર્મિનલી ઇલ પેશન્ટ છે, આપણે એની કેર કઈ રીતે કરશું? Terminally ill is a medical term popularized in the 20th century to describe a disease that cannot be cured or adequately treated in the end, that is responsibly expected to result in the death of a patient within a short period of time. કેર ઓફ ટર્મિનલી ઇલ પેશન્ટ. તો કે શું હશે? તો કે મેડિકલ ટર્મ છે ટર્મિનલી ઇલ પોપ્યુલરાઇઝ ઇન 20મી સેન્ચુરીમાં તો ડિસ્ક્રાઇબ થયેલું છે ડિઝીઝ એમ. કેન નોટ બી ક્યોર ઓર એડિક્વેટલી ટ્રીટમેન્ટ. તે છે ને એ ક્યોર નથી અને એને એડિક્વેટલી ટ્રીટ છે. જે રિસ્પોન્સિબલ ટુ એક્સપેક્ટેડ રિઝલ્ટ, જે એના એક્સપેક્ટેડ રિઝલ્ટમાં રિસ્પોન્સિબલ હોય છે ઇન ધ, અને ડેથ ઓફ ધ પેશન્ટ વિધિન અ શોર્ટ પીરિયડ ટાઈમ. તો કે એના શોર્ટ પીરિયડમાં એ ડેથ થવાનું હોય છે. This is a term is more commonly used of progressively disease such as a cancer or advanced heart disease. આ ટર્મ છે ને મોસ્ટ કોમનલી કેમાં યુઝ કરવાનો? તો કે પ્રોગ્રેસિવ ડિઝીઝ, એટલે કે કેન્સર. કેન્સર છે એ એક પ્રોગ્રેસિવ ડિઝીઝ છે, જેમાં આપણે એને સ્ટોપ નથી કરી શકાતું, પરંતુ આપણે સ્ટોપ કરીએ તો પણ એ ફરીવાર થવાના ચાન્સીસ વધારે છે. એડવાન્સ હાર્ટ ડિઝીઝ છે પણ એ પણ એક એવો જ ડિઝીઝ છે. ધેન ટ્રોમા છે પણ એ એવું જ છે. In a popular use, it is a indicate a disease which will eventually end of the life of the sufferer. તો કે જે એને ડિઝીઝના કારણે તે ઇવેન્ચ્યુઅલી એન્ડ ઓફ ધ લાઈફ ઓફ ધ સફર, જે પોતાની લાઈફને એન્ડ કરવામાં તે મીન્સ કે સફર થતા હોય એવી રીતે એમ, એ ટર્મિનલી ઇલ પેશન્ટ કહેવાય એમ. કે એને સારું તો નથી થવાનું, પણ આપણે એને ક્યોર તો નહીં થઈ શકે, પણ આપણે એને ટેમ્પરરી રિલીવ કરી શકીએ છીએ. A patient who is such a illness may be referred to as a terminally patient, terminally ill or simply terminal. A patient who is such as a illness may be referred as a terminal patient, terminally ill અથવા તો simply terminal હોય છે. Often a patient is considered to be terminally ill when the life expectancy is estimated to be 6 months or less. જ્યારે ટર્મિનલી ઇલ પેશન્ટ ક્યારે કહેવાય? કે તેની લાઈફ એક્સપેક્ટન્સી 6 મંથ અથવા તો એના કરતાં ઓછી હોય. અંડર ધ assumption that is a disease will run in a normal courseમાં. The 6 month standard is a arbitrary and best available estimation of longevity may be incorrect. Consequently, through a given patient may properly be considered terminal. This is not a guarantee that the patient will die within a 6 months. તો કે પેશન્ટ આપણે may properly be considered terminal આપણે કહીએ છીએ. This is not a guarantee that a patient will die within 6 months. આપણે એમાં પ્રોપર આપણે એની ગેરંટી નથી આપતા કે 6 મંથમાં ડાય થઈ જશે. Similarly, in a patient with a slowly progressive disease છે. Similarly, આપણે જે પેશન્ટ છે within a slowly progressive disease such as AIDS may not consider terminally because the best estimation of longevity were greater than 6 months. તો કે એડ્સ છે ને આપણે ટર્મિનલી ઇલ પેશન્ટમાં આપણે એને કન્સિડર નહીં કરીએ, કારણ કે તે છે ને એસ્ટિમેટેડ લોંગેસ્ટ વેર ગ્રેટર ધેન 6 મંથ, એટલે કે 6 મંથ કરતાં પણ વધારે જોવા મળે છે. However, this does not guarantee that the patient will not die unexpectedly early. તો કે આપણે એમાં એની ગેરંટી નથી આપતા કે પેશન્ટ ડાય થઈ જશે એમ. In a general, physicians slightly overestimate
survival, so that, for example, a person who is expected to live for about 6 weeks would likely die around 4 weeks. તો આ છે ટર્મિનલી ઇલ પેશન્ટને આપણે કેર આપવાની છે. તો કે સ્ટેજ, તો કે each patient react differently to the news of caring and terminally illness such as a cancer. તો કે આપણે એમાં each patient છે ને રિએક્ટ ડિફરન્ટલી રિએક્ટ આપે છે એમ ન્યૂઝ આપણે કે આપણે એમ કહીએ કે કેન્સર છે તો એના માટે એને ડિફરન્ટલી રિએક્શન આપે કે મને નથી થયું ને એવી રીતે ખોટું બોલે છે ડોક્ટરને એ રીતે. પછી છે ઇન જનરલ ઓલમોસ્ટ all patients go through various stages of expectance when a disease like cancer has been diagnosed. So, in a general, almost all patients go through a various stages of expectance when a disease like cancer has been diagnosed. તો એમાં આવશે ફર્સ્ટ સ્ટેજ. તો કે ફર્સ્ટ સ્ટેજમાં શું આવશે? તો કે ઇઝ અ disbelief. Most people are shocked that could happen to them. There is a extreme anxiety, especially about the unknown. unknown. તો કે મોસ્ટલી છે ને ડિસબિલીફ કરે કે નહીં આ ખોટું છે એમ, અને એને શોક લાગે છે, આઘાત લાગે છે એમ. એક્સ્ટ્રીમ એન્ઝાયટી, ઘણા બધા એન્ઝાયટીમાં આવી જાય છે એના, અને તે જાણતો નથી. શોક, ડિસઅપિયર એન્ડ એંગર આર કોમન. એ પેશન્ટમાં છે ને શોક, ડિસઅપિયર અને એંગર કોમન જોવા મળે છે. There is also guilt that perhaps the person has done something wrong to receive such as a diagnosis. તો કે છે ને ઓલ્સો ગિલ્ટ ફીલ કરે છે જેને ડાયગ્નોસને રિસીવ કર્યો છે. Some individuals use humor as a psychologically defense mechanism. Others become helpless and often start bargaining. This is a first stage, usually lasts for few days or few weeks. તો કે સમ ઇન્ડિવિજ્યુઅલ છે ને એ સાયકોલોજીકલી ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરે છે, અને અધર બીકમ હેલ્પલેસ ફીલ કરે છે, અને તે ભૂલી જાય છે કે મીન્સ કે મને એવું કાંઈ છે જ નહીં. His first stage usually lasts for a few days or few weeks માં. પછી છે સેકન્ડ સ્ટેજ. તો કે સેકન્ડ સ્ટેજ ઇઝ અ ડિપ્રેશન which is a usually reaction to a diagnosis. જ્યારે એને ડાયગ્નોસ હોય ત્યારે તે ડિપ્રેશનમાં જતો રહે છે. The depression is a mild to moderate in intensity and needs family support. ત્યારે એ ડિપ્રેશન છે ને માઇલ્ડ અને મોડરેટ પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે એને ફેમિલીના સપોર્ટની જરૂર પડે છે. ઓનલી ઇન અ રેર કેસ ઇન એની ટાઈપ ઓફ મેડિકલ થેરાપી રિક્વાયર. સેકન્ડ સ્ટેજમાં છે ને એને રેરલી આપણે મેડિકલ થેરાપીની જરૂર પડે છે. Duration of depression often can last several weeks but soon fades and the person goes into the final stage of acceptance. તો કે ડિપ્રેશનનો ડ્યુરેશન છે ને થોડા વીક્સ માટેનો હોય છે, પણ તે થોડા ટાઈમ પછી તે ફાઇનલ એક્સેપ્ટ કરી લે છે કે મને આ છે. પછી આપણે એનું મેનેજમેન્ટ જોઈશું. તો કે બાય ડેફિનેશન there is no cure and adequate treatment for a terminal illness. તો આપણે ટર્મિનલી ઇલ છે અને આપણે પ્રોપરલી ક્યોર અથવા તો એડિક્વેટ ટ્રીટમેન્ટ આપી શકતા નથી. However, some kits of medical treatment may be appropriate anyway, such as a treatment to reduce pain is breathing. Some kits છે મેડિકલ ટ્રીટમેન્ટ છે એમાં આપણે એપ્રોપ્રિએટ એનીવે સચ એઝ અ ટ્રીટમેન્ટ રિડ્યુસ, આપણે એના પેઇનને રિડ્યુસ કરીએ છીએ અને એના બ્રીધિંગને આપણે નોર્મલી આપણે એને ક્યોર કરી શકીએ છીએ. એના ડિઝીઝને આપણે સાવ ક્યોર કરી શકતા નથી. Some terminally ill patients stop all debilitating treatment. Some terminally ill patients છે all debilitating treatment છે reduce unwanted side effect. Others continuous aggressive treatment in the hope of the unexpected success. Unexpected success માટે એ aggressively treatment લે છે આશાની સાથે. Still other reject conventional medical treatment and pursue appropriate treatment such as a radical dietary modification. Patient choice about a different treatment may be changed over time. Palliative care is a normally effort to a terminally ill patient. Palliative care છે એ આપણે
ટર્મિનલી ઇલ પેશન્ટ માટે આપણે નોર્મલી એફોર્ડ કરીએ છીએ. Regardless of their overall disease management style, if it seems like to help manage symptoms such as pain and improve quality of life. જે આ પેલિએટિવ કેર છે એમાં આપણે એના જે ક્વોલિટી ઓફ લાઈફ આપણે ઇમ્પ્રૂવ કરવાની છે અને આપણે એને સિમ્પટોમ્સ છે અને પેઇન છે એને રિલીવ કરવાનું છે અને હેલ્પ કરવાની છે. હોસ્પાઇસ કેર વિચ કેન બી પ્રોવાઇડેડ એટ હોમ. હોસ્પાઇસ કેર છે આપણે એને હોમમાં પ્રોવાઈડ કરવાની છે. ઇન અ લોંગ ટર્મ કેર ફેસિલિટી એડિશનલી પ્રોવાઇડેડ ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ સપોર્ટ ફોર ધ પેશન્ટ એન્ડ લવ્સ વન. તો કે આપણે એને લોંગ ટર્મ કેર ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે, ઇમોશનલ એન્ડ સ્પિરિચ્યુઅલ સપોર્ટ આપણે એને પ્રોવાઈડ કરવાનું છે અને પ્રેમ કરવાનો છે. સમ કોમ્પ્લિમેન્ટરી મેડિકેશન અપ્રોચ સચ એઝ અ રિલેક્સેશન થેરાપી, મસાજ એન્ડ એક્યુપંક્ચર મે રિલીવ સમ સિમ્પટમ્સ એન્ડ અધર કોઝ ઓફ સફરિંગ. જે આપણે અમુક કારણો છે એમાં જે સફર કરતું હોય તો એમાં આપણે રિલેક્સેશન થેરાપી, મસાજ અને એક્યુપંક્ચરથી આપણે એને રિલીવ કરવાની છે. પછી છે કેર ગિવિંગ ફોર ધ પર્સન વી આર ટર્મિનલી ઇલ. Caregiver is often needed. The caregiver may be a nurse, licensed practical nurse or family member. તો કે આપણે કેરગીવરમાં આપણે નર્સ અથવા તો લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ અથવા તો ફેમિલી મેમ્બર પણ આપી શકે છે. The individual may be require assistance for a caregiver to receive medication for a pain and to control symptoms of nausea or vomiting. The caregiver can assist to individual with daily living activities and assist with movement. તો કેરગીવર છે એ આપણે એને ઇન્ડિવિજ્યુઅલી જે ડેઇલી લિવિંગમાં એક્ટિવિટી છે એને આસિસ્ટ અને મુવમેન્ટમાંથી આપણે એને આસિસ્ટ કરવાનો છે. Caregiver provided assistance with the food and psychological support and ensure the individual of comfortable. કે જે કેરગીવર્સ છે એને ફૂડ અને સાયકોલોજીકલી સપોર્ટ દ્વારા આપણે એને ઇન્શ્યોર કરવાનો છે અને એને કમ્ફર્ટેબલ ઇન્ડિવિડ્યુઅલી કમ્ફર્ટેબલ પ્રોવાઈડ કરવાનું છે. A patient as family may have a question and most caregiver can provide information to help ease the mind. Doctors generally do not provide estimation for the fear of unstilling false hope or obliterate and individually hope. In most cases, the caregiver work along with a physician and follow professional instruction. Caregiver may call the physician or a nurse if the individual experience excessively pain, is in a distress or having a difficulty in breathing, has difficulty passing urine or is a constipation, has fallen and appearance hurt, is a depressed and want to harm themselves, refuse to take a prescribed medication, raising ethical concern best addressed by a person with a more extensive formal training, or if the caregiver does not know how to handle the situation. Most caregivers become the patient is a listener and will allow the individual to express their fears and concern without being judgmental. મોસ્ટ કેરગીવર છે એ પેશન્ટને સાંભળે છે અને ઇન્ડિવિજ્યુઅલને એક્સપ્રેસ ધેર ફિયર્સ એન્ડ કોન્સર્ન વિધાઉટ બિગ જજમેન્ટ વગર એના ફિયરને એક્સપ્રેસ કરે છે અને એને હેલ્પ કરે છે. Caregivers reassure the patient and honor all advance directive. Caregiver respect the individual need for the privacy and usually hold at all information confidentially. Caregiver છે ને એની ઇન્ડિવિજ્યુઅલ નીડને રિસ્પેક્ટ કરીને અને પ્રાઇવસી મેન્ટેન કરવાની છે અને જે ઇન્ફોર્મેશન છે એ કોન્ફિડેન્શિયલિટી છે આપણે એની રાખવાની છે, આપણે કોઈને કહેવાની નથી. Support to supporting the family.
તો કે ફેમિલીઝ of terminally ill patient can bring their own stress and anxiety into the patient's room. Families of the terminally ill patient can bring their own stress and anxiety into the patient's room. Some went to micromanage the patient care. Others find fault with everything they done for the patients. It important to understand that when the family members last out at caretakers, it's often coping mechanisms that is not directed at you personally. Encourage the family to ask a question and maintain a calm and even demeanors to help family members work through their own issues. Helping the families in a little ways such as offering blankets if they stay overnight and making sure they eat and drink themselves will help them feel that their needs are the respect as well. તો આ છે એનો સપોર્ટિંગ ફેમિલીને આપણે કઈ રીતે સપોર્ટ કરીએ છીએ. નર્સ રોલિંગ રિલીવિંગ રિટેન્શન ઓફ યુરિન. તો આપણે રિટેન્શન ઓફ યુરિનમાં આપણે નર્સનો રોલ શું છે એ આપણે જોવાનું છે. Retention of urine. Retention of urine means the urine is retained in the bladder. Urine production continues, but the accumulated urine is not released from the bladder. Retention of urine means શું થાય તો કે retain in the bladder તો કે bladder માં જે પાછું જતું રહે છે. પ્રોડક્શન એનું કન્ટિન્યુઅસ હોય છે but accumulated urine is not released from bladder માં જે એનું યુરિન છે એ બ્લેડરમાં રિલીઝ થતું નથી. એનું કન્ટિન્યુઅસ પ્રોડક્શન તો એટલું જ રહે છે પણ જે બ્લેડરમાં પાછું જતું રહે છે. નર્સિંગ એક્શન ઇન કેસ ઓફ રિટેન્શન ઓફ યુરિન. આપણે રિટેન્શન ઓફ યુરિનમાં આપણે નર્સની એક્શન જોઈએ છે. બિફોર restoring to catheterization or even reporting that a patient cannot pass urine, as a nurse will use all her knowledge and science to aid the patient to empty the bladder by natural means. So before restoring to a catheterization or even the reporting that a patient cannot urine pass, a nurse will use all her knowledge and science to aid the patient to empty the bladder by a natural means. નેચરલી આપણે થઈને એને એમ બ્લેડરને એમ્પ્ટી કરવા માટે એને કહેવાનું છે, આપણે એને નોલેજ આપવાનું છે અથવા તો કેથેટરાઇઝ કરવાનું છે. પછી છે મેથડ યુઝ ઇન ઇન્ક્લુડિંગ નેચરલ યુરિન. આપણે યુઝ નેચરલ યુરિનેશન માટે આપણે એને મેથડ કઈ યુઝ કરીએ છીએ કે આસિસ્ટ ધ પેશન્ટ ટુ હિઝ ઓર હર નોર્મલ પોઝિશન ઇઝ વોઇડિંગ. જ્યારે યુરિન પાસ કરે છે ત્યારે આપણે એને નોર્મલ પોઝિશન આપણે એને આસિસ્ટ કરવાની છે. પ્રોવાઈડ પ્રાઇવસી, આપણે એને પ્રાઇવસી પ્રોવાઈડ કરવાની છે. ઓફર અ બેડ પાન ઓર યુરિનાલ ધેટ ઇઝ ઓન. આપણે એને બેડપાન અથવા તો યુરિનાલ આપણે એને ઓફર આપવાની છે લેવા માટેની. The bedpan that is cold to touch may cause a contraction of the perineal muscles. જો બેડપાન જો કોલ્ડ હોય તો તેને પેરિનિયલ મસલ્સ કોન્ટ્રાક્શન થવાનું એ કારણ બને છે. Faster the muscle relaxation by the providing necessarily physically support to the patient and by a relieving pain. આપણે જે ફોસ્ટર ધ મસલ રિલેક્સેશન આપણે એને પ્રોવાઇડિંગ નેસેસરી ફિઝિકલ સપોર્ટ આપવાનો છે અને રિલીવિંગ પેઇન માટે. લોકલ એપ્લિકેશન ઓફ હીટ ઓફ ધ પેરિનિયમ એન્ડ લોઅર એબ્ડોમેન બાય powering warm water by the seats Z bath can foster muscles relaxation and thereby the act of micturition. તો આપણે લોકલાઇઝ એપ્લિકેશન હીટ એપ્લિકેશન પેરિનિયમમાં આપવાની છે લોઅર એબ્ડોમેન ઉપર. હોટ વોટર બાય સીસ બાથ આપવાનું છે, જે બાથ ટબ બાથ હોય છે એની અંદર એને બેસાડવામાં આવે છે એવી રીતે આપણે એને સીઝ બાથ આપવાનું છે. તો એના કારણે શું થાય તો કે ફોસ્ટર મસલ્સ રિલેક્સેશન થાય છે અને એક્ટ ઓફ મિક્સ્ચુરેશન આપણે એક્ટ કરે છે. જે પ્રોવાઇડેડ એની આસિસ્ટન્ટ વેન ધ પેશન્ટ ફર્સ્ટ ફીલ ધ નીડ ઓફ avoid.
offer the bedpan or urinal at regularly ઇન્ટરવલમાં રેગ્યુલરલી જે ઇન્ટરવલમાં છે એને આપણે બેડપાન અને યુરિનાલ આપણે એને પ્રોવાઈડ કરવાનું છે, એને ઓફર આપવાની છે. Micturition is a conditioned response remaining water within the hearing of the patient or flushing the toilet simulate the micturition reflex. Provide enough time for micturition, never show hurry as this may cause of tension in the patient and lead to the contraction of the sphincter muscles. Reassurance and emotional support are helpful to relax the patient. A hot enema, if permitted, may relieve the retention of urine. Retention of urine માટે આપણે એને હોટ એનીમાં આપણે એને પરમિટ આપવાની છે, જેના કારણે આપણે રિટેન્શન ઓફ યુરિન છે રિલીવ થાય છે. Give fluids freely unless contraindicate. Simple diuretics such as a lemon drink, tea, coffee, etc. are given. Give fluids freely unless contraindicated છે જે simply diuretics such as a lemon drinks, tea, coffee, etc. are given. પછી આવે છે નેક્સ્ટ define personal hygiene. તો આ હતા એના મેથડ યુઝિંગ ઇન્ડક્શન ઓફ નેચરલ યુરિનેશન. પછી નેક્સ્ટ આવે છે ડિફાઇન પર્સનલ હાઇજીન. પર્સનલ હાઇજીન આપણે કાલે ભણી ગયા છીએ. કાલે હતું ખાલી હાઇજીનની ડેફિનેશન હતી, આજે છે પર્સનલ હાઇજીન. Personal hygiene is a hygiene which is related to care of the body like care of the skin, hair, ear, eye, feet, rest and sleep, exercise, recreation and posture. It is a personalization માં શું આવશે તો કે પર્સનલ હાઇજીનમાં આપણે છે કે હાઇજીન આપણે કે બોડીના રિલેટેડ જે આપણે કેર કરીએ છીએ લાઈક કે સ્કિનની, હેરની, ઇયરની, આઈની, ફીટની, રેસ્ટ અને સ્લીપ, એક્સરસાઇઝ, રિક્રિએશન અને પોસ્ચર એ વગેરેને આપણે મેન્ટેન જે કરીએ છીએ એને આપણે કહીશું પર્સનલ હાઇજીન. લિસ્ટ ધ સોલ્યુશન that are used for the mouthwash. તો આ હતા એના ડેફિનેશન ઓફ પર્સનલ હાઇજીન. પછી આપણે શું છે તો કે લિસ્ટ સોલ્યુશન ફોર ધ યુઝ ઓફ માઉથવોશ માટે જે સોલ્યુશન આપણે યુઝ થાય છે એને આપણે નીચે લખેલું છે. Mouthwash is a liquid that you put in your mouth and then the spit out in the order to clean your mouth and make your breath smell pleasant. જે આપણે માઉથવોશ છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે, અમને આપણા માઉથમાં આપવાનું હોય છે અને તે સ્પીચ આઉટ ઓન ઓર્ડર આપણે જેને પછી બહાર કાઢવાનું અને માઉથને ક્લીન કરવાનું છે. મેક યોર બ્રીથ સ્મેલ પ્લીઝન્ટ, એમાં આપણે ને પોતાની એની સ્મેલને આપણે પેલું કરવાનું છે. સર્ટેન વેરાયટીઝ મે ઓલ્સો કિલ બેક્ટેરિયા, એમાં આપણે મે ઓલ્સો કિલ આપણે બેક્ટેરિયાને આપણે કિલ કરીએ છીએ અને મેન એન્ડ ઓર વ્હાઇટેડ ટીથ અને આપણે એને બેક્ટેરિયાને કિલ કરીએ છીએ અને ટીથને વ્હાઇટ કરીએ છીએ, એટલા માટે આપણે માઉથવોશ આપવાનું. માઉથવોશ આર મેડ બાય ધ કમ્બાઇનિંગ ધ એપ્રોપ્રિએટ રો મટીરિયલ્સ ઇન લાર્જ. જે માઉથવોશ છે ને એ કમ્બાઇન એપ્રોપ્રિએટ રો મટીરિયલથી બનાવેલું હોય છે, જેમાં લાર્જ સ્ટેનલેસ સ્ટીલ ટેન્ક એન્ડ ધેન ફિલિંગ્સ ઓફ પ્રોડક્ટ ઇન્ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ પેકેજમાં હોય છે. ફર્સ્ટ યુઝ બાય ધ ancient societies technologically advanced in the chemistry have a result in the steadily improving formulas. The need for a mouthwash is a result of a condition called halitosis. જો આપણે માઉથવોશનું રિઝલ્ટ ન કરીએ તો આપણે એને હેલિસ્ટોસિસ એટલે કે મોઢામાં વાસ આવી અને આપણે હેલિસ્ટોસિસ કહીશું. તમને એક માર્કમાં પૂછાઈ શકશે કે હેલિસ્ટોસિસ મીન્સ શું થાય, અથવા તો એને બેડ બ્રીથ પણ આપણે કહી શકીએ છીએ. It is estimated that over half of the population occasionally has a foul smelling breath. So estimated for the over the half of the population occasionally has a foul smelling breath હોય છે. These typically occur upon the first awakening or after meal with the garlic or onion.
જ્યારે આપણે ગાર્લિક અને ઓનિયન ખાધેલું હોય ત્યારે આપણે મોસ્ટ ટિપિકલી આપણે જોવા મળે છે. It has been found a bad breath is mostly due to bacterial activity in a unclean mouth. આપણે બેડ બ્રીથ ક્યારે જોવા મળે છે? ત્યારે આપણે અનક્લીન માઉથ અથવા તો બેક્ટેરિયાનો ગ્રોથ હોય ત્યારે આપણે જોવા મળે છે. Especially anaerobic bacteria that growth on the protein-rich food debris stuck between the teeth or on a tongue. જે સ્પેશિયલી છે ને એનેરોબિક બેક્ટેરિયા છે જે ગ્રોથ કરે છે પ્રોટીન રીચ ફૂડ છે એમાંથી ગ્રોથ કરે છે ઓન ટીથ અને ટંગમાં. એઝ ધ બેક્ટેરિયા break down the protein, those containing sulfur give off a foul odor. Molecules such as methyl mercaptan and hydrogen sulfide which result in bad breath. જે આપણે બેક્ટેરિયા છે એ પ્રોટીનને બ્રેકડાઉન કરે છે, તેના કન્ટેન્ટમાં આપણે સલ્ફર હોય છે અને તેના કારણે ફાઉલ ઓડર જોવા મળે છે અને ફાઉલ ઓડર મોલેક્યુલ્સ જોવા મળે છે જે મિથાઇલ મર્કેપ્ટોન એન્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ વિચ રિઝલ્ટ ઇન એના કારણે આપણે બેડ બ્રીથ આવે છે. માઉથવોશ આર ડિઝાઇન ટુ એલિમિનેટ બેડ બ્રીથ ઇન ધ ટુ વેઝ. આજ માઉથવોશ છે એ બેડ બ્રીથને એલિમિનેટ કરવાની બે રીત છે. ફર્સ્ટ, they relieve by the killing of the bacteria responsible for producing the foul odor. આપણે જે ફર્સ્ટ શું છે તો કે કિલિંગ ઓફ બેક્ટેરિયા રિસ્પોન્સિબલ પ્રોડ્યુસિંગ ધ ફાઉલ ઓડર. જે ફાઉલ ઓડરના કારણે જે બેક્ટેરિયા છે ને કિલ કરીને રિલીવ કરવાનું. ધ બેસ્ટ of these product prevent a bad breath for as long as 8 hours. The second way is a mouthwash help to reduce the bad breath by using a making of the odor. માસ્કિંગ ઓફ ધ સેકન્ડ વે આપણે શું કરવું? માઉથવોશ હેલ્પ ટુ રિડ્યુસમાં આપણે તો કે બેડ બ્રીથ હોય તો કે આપણે એને માસ્કિંગ આપણે સ્મેલ નું આવે એટલા માટે આપણે માસ્કનો યુઝ કરવાનો. ધીસ ઇઝ અ મચ લેસ ઇફેક્ટિવ મેથડ વિચ લાસ્ટ નો મોર ધેન 30 મિનિટ. ધીસ ઇઝ મચ લેસ ઇફેક્ટિવ છે જે મેથડ છે જેમાં મોર ધેન 30 મિનિટ હોય છે. આપણે ઇન અ જનરલ ધેર આર 3 ટાઈપ્સ ઓફ માઉથવોશ. There are antibacterial products that reduce bacterial population of the mouth. જે બેક્ટેરિયાનું પોપ્યુલેશન છે એ જે એન્ટીબેક્ટેરિયલ જે પ્રોડક્ટ આવે છે જેને રિડ્યુસ કરે છે. These પ્રોડક્ટ હેવ અ ફ્રેશ ટેસ્ટ એન્ડ ઇમ્પ્રુવ બ્રીથ ઓર્ડર. જે છે ને એમાં ફ્રેશ ટેસ્ટ હોય છે અને ઓર્ડર બ્રીથને આપણે ઇમ્પ્રુવ કરે છે. The second type is a fluoride mouthwash which is a help to improve the fluoride layer on the teeth animal. જે આપણા teeth animal છે એમાં આપણે જે ફ્લોરાઇડ લેયર આવેલું હોય એને આપણે રિમૂવ કરે છે, ઇમ્પ્રુવ કરે. ધેર આર remineralizing mouthwash that help to repair various lesions in the mouth. Finally, there are remineralizing mouthwash that help to repair various lesions in the mouth. List of solutions that are used in the mouthwash. તો આ છે આખું લિસ્ટ કે આપણે માઉથવોશમાં કયા કયા આપણે યુઝ કરીએ છીએ. તો કે લિસરીન અલ્ટ્રા ક્લીન એન્ટીસેપ્ટિક માઉથવોશ, લિસરીન નેચરલ એન્ટી કેવિટી ફ્લોરાઇડ માઉથવોશ, લિસરાઇન ટોટલ કેર એન્ટી કેવિટી માઉથવોશ, લિસરાઇન અલ્ટ્રા ક્લીન ઓરલ કેર એન્ટીસેપ્ટિક માઉથવોશ, લિસરાઇન ઝીરો એન્ટીસેપ્ટિક માઉથવોશ, ઓક્સીફ્રેશ Peppermint fluoride mouthwash, Periowash alcohol free mouthwash, Listerine sensitivity alcohol free mouthwash, Periorbit alcohol free mouthwash, Supreme clean saliva detox mouthwash, Crest Pro Health Advanced alcohol free mouthwash, Biotin dry mouthwash અને Act restoring એન્ટી કેવિટી ફ્લોરાઇડ માઉથવોશ. આ તમને કંઈ પૂછાશે નહીં. આમાં તમારે કંઈ નામ એટલા બધા યાદ રાખવાની જરૂર નથી. ખાલી લખેલું છે આ બધા કે આટલા બધા તમને કોઈ નામ યાદ નહીં રહે.
એટલે તમારે જેટલા યાદ રહે એટલા લખવાનું છે, બાકી તમારે બધાને તમારી રીતે અંદર એડ કરી દેવાનું છે. પછી નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4C. એક્સપ્લેન ધ પ્રોસીજર ઓફ ગિવિંગ માઉથ વોશ એન્ડ અનકોન્શિયસ પેશન્ટ. જ્યારે આપણે અનકોન્શિયસ પેશન્ટને આપણે માઉથ કેર પ્રોવાઈડ કરીએ છીએ, આપીએ છીએ, તો આપણે એની પ્રોસીજર એક્સપ્લેન તો એમાં શું શું આવે, તો કે સ્ટેપ ઓફ પ્રોસીજર અને રીઝન્સ. તો કે એક્સપ્લેન ધ પ્રોસીજર ઓફ ધ પેશન્ટ ટુ પ્રોવાઈડ પ્રાઇવસી. આપણે એને એક્સપ્લેન પેશન્ટને આપણે પ્રોસીજર એક્સપ્લેન કરવાની છે અને પ્રાઇવસી પ્રોવાઈડ કરવાની છે. તો કે શું કામ એવું કરવાનું છે, તો કે ટુ એટલે એન્ઝાઇટી ઇફ નોટ અનકોન્શિયસ. જો એ અનકોન્શિયસ નથી તો આપણે એન્ઝાઇટીને ક્યોર કરવા, આપણે એને એન્ઝાઇટી ન થાય આપણે એને પેલા કહી દો, આપણે જઈને તરત આપણે કરવા માંડીએ કે તો એને એમ થાય કે આ શું કરે છે અહીંયા મારી પાસે એમ, તો આપણે એ પહેલા આપણે એને એક્સપ્લેન કરવાનું છે. ગીવ ધ સિક્યુરિટી, આપણે એને પ્રાઇવસી શું કામ પ્રોવાઈડ કરવાની છે, તો આપણે એને સિક્યુરિટી આપવા માટે. તો કે પોઝિશન ટુ પેશન્ટ ઇન અ સાઇડ લાઇનિંગ પોઝિશન ટુવર્ડ ધ ડિપેન્ડ સાઇડ. તો આપણે એને સાઇડ લાઇનિંગ પોઝિશન આપવાની કે જે સાઇડ એને ડિપેન્ડ કરે, જે સાઇડ એને કમ્ફર્ટેબલ હોય. તો કે ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન ઓફ સિક્રેશન એન્ડ હેલ્પ ધ ઇન ધ ડ્રેનેજ. આપણે શું કામ એને સાઇડ લાઇનિંગ પોઝિશન આપવાની છે, તો કે એસ્પિરેશન ન કરી જાય અને જે સિક્રેશન આપણે આવતું હોય મોઢામાં એ આપણે એસ્પિરેશનને પ્રિવેન્ટ કરવા માટે અને ડ્રેનેજને હેલ્પ કરવા માટે. અરેન્જ ધ આર્ટિકલ કન્વીનિયન્ટલી એન્ડ વોશ હેન્ડ ક્લીનલી. આપણે એના આર્ટિકલ્સને કન્વીનિયન્ટલી આપણે એને અરેન્જ કરવાના છે અને આપણે હેન્ડ વોશ કરવાના છે આપણે. તો કે શું કામ, રીઝન, તો કે ટુ સેવ લિમિટ ટાઈમ એન્ડ એનર્જી. આપણે આર્ટિકલ છે ને પહેલેથી જ આપણે રાખેલા હોય તો આપણે એનો ટાઈમનો આપણે બચાવી શકીએ છીએ અને એનર્જી આપણી એનર્જી વેસ્ટ કરે. પછી આપણે જ્યારે ઓન ધ સ્પોટ કરીએ ત્યારે આપણે ઝડપથી બધું કરવું પડે, એના કારણે આપણે ટાઈમ જાય અને આપણી એનર્જી પણ વેસ્ટ થાય છે. એટલા માટે આપણે પહેલા એ બધું અરેન્જ કરીને રાખવાનું છે. તો કે આ હેન્ડ વોશ શું કામ, તો કે પ્રિવેન્ટ ક્રોસ ઇન્ફેક્શનને આપણે પ્રિવેન્ટ કરવા માટે કરવું. પ્લેસ ધ મેકિંટોશ એન્ડ ટોવેલ બિનેથ ધ પેશન્ટ ચીન. જે પેશન્ટનું ચીન છે ત્યાં આપણે મેકિંટોશ અને ટોવેલ આપવાનો છે. તો કે રીઝન, તો કે ટુ પ્રિવેન્ટ સોલિડ બેડ લિનન. તો કે જે સોઇલ્ડ આપણે જે બગડે ને બેડ લિનન છે એ બગડે ને એના માટે આપણે મેકિંટોશ અને ટોવેલ આપવાનો છે. એન્ડ પ્લેસ કિડની ટ્રે ક્લોઝ ધ નેકના ક્લોઝ આપણે કિડની ટ્રે રાખવાની છે. શું કામ, તો કે ઇઝી ટુ ટેક, આપણે એને ઇઝીલી લઈ શકીએ મૂકી શકીએ એ માટે એમ. યુઝ એની ડેન્ડ્રીફાઈડ ટુ અ ક્લીન ટીથ. એની ડેન્ડ્રીફાઈઝ આપણે ક્લીન ટીથ આપવાનું છે. ડોન્ટ પોર વોટર ઇનટુ અ માઉથ ઇફ ધ પેશન્ટ ઇઝ અનકોન્શિયસ. જો આપણે અનકોન્શિયસ પેશન્ટ હોય તો આપણે એને પાણી મોઢામાં નાખવાનું નથી. તો કે ટુ ઇન્શ્યોર થ્રુ ઓફ ક્લીનલીનેસ, આપણે ક્લીનનેસ માટે આપણે ડેન્ડ્રીફાઈડ આપણે આપીએ છીએ. ડ્યુ ટુ અ પુઅર ગેગ રિફ્લેક્સ ધ ફ્લુઇડ વિલ બી ઇન્ટુ લંગ્સ. જો એ અનકોન્શિયસ પેશન્ટ હોય તો એના આપણે ગેગ રિફ્લેક્સ છે એ પુઅર હોય તો એના કારણે એના પાણી છે એ લંગ્સમાં જઈ શકવાની શક્યતા છે, લંગ્સમાં જતું રહે એમ. એટલા માટે આપણે એને પાણી નથી આપવાનું. ક્લીન ધ માઉથ ઇન ધ ફોલોવિંગ ઓર્ડર ઇનસાઇડ ચીક્સ, ગમ્સ, ટીથ અને લિપ્સ ઇટીસી. તો કે આપણે એને માઉથને ક્લીન કરવાનું છે એમ ઇનસાઇડ. તો કે આપણે શું કરવાનું, તો કે ઇટ રિમૂવ સિક્રેશન, આપણે રિમૂવ કરવા માટે આપણે એને માઉથને ક્લીન કરશું. યુઝ ટંગ ડિપ્રેસર ઇફ નીડેડ એન્ડ વાઇપ ધ ટંગ ફ્રોમ ધ સાઇડ ટુ સાઇડ. આપણે છે ને જરૂર પડે તો ટંગ ડિપ્રેસરનો યુઝ કરવાનો છે એમ. અને નીડેડ અને વાઇપ ધ ટંગ ફ્રોમ ધ સાઇડ, બે સાઇડ આપણે ટંગની બે સાઇડ આપણે વાઇપ કરવાની છે એમ. ઇટ ઇઝ હેલ્પ ટુ પ્રોપર વિઝ્યુલાઇઝેશન ઓફ ટંગ એન્ડ ગમ્સ. આપણે ટંગ ડિપ્રેશનનો શું કામ યુઝ કરવાનો છે, તમારે એ પૂછાશે કે ટંગ ડિપ્રેશનનો યુઝ શું થાય છે, તો આપણે શું આવશે, તો કે પ્રોપર વિઝ્યુલાઇઝેશન ઓફ ટંગ એન્ડ ગમ્સ. પછી છે ફોર અ કોન્શિયસ પેશન્ટ toothbrush and paste can be used. The patient can speech and water can be poured for washing his mouth. જો કોન્શિયસ પેશન્ટ હોય તો આમ આપણે એને ટૂથબ્રશ અને પેસ્ટ યુઝ કરી શકે છે એમ, અને પોતાના માઉથને વોશ કરી શકે છે પાણીથી. ઇન્શ્યોર પ્રોપર, તો આપણે એને શું કામ આપીએ, તો કે પ્રોપર ક્લીનલીનેસ માટે આપણે એને કરીએ છીએ. રિપીટ ધ એન્ટ્રી પ્રોડક્ટ વિથ અ સ્વેપ displayed in the fresh water. તો કે repeat the entire procedure with step dipped in the
ફ્રેશ વોટર. તો ગીવ ધ સેન્સ ઓફ ફ્રેશનેસ માટે આપવાનું હોય છે. પછી છે વેન ધ ટીથ ઇઝ ટંગ આર ધ ક્લીન વેલ, સ્ટોપ ધ પ્રોસીજર, વાઇપ ધ લિપ્સ એન્ડ ધ ફેસ વિથ ટોવેલ્સ. પછી આપણે એને ટંગ અને ટીથ આપણે ક્લીન થઈ જાય છે સારી રીતે, તો આપણે એને પ્રોસીજરને સ્ટોપ કરી દેવાની છે. અને લિપ્સ, ફેસ અને લિપ્સ, ફેસ ને ટોવેલથી આપણે એને ક્લીન કરી દેવાનું છે, લૂછી દેવાનું છે. એપ્લાય ધ ગ્લિસરીન બેરોક્સ ઓન ધ ક્રેક લિપ્સ એન્ડ ટંગ. જો ટંગ્સ અને ક્રેક લિપ્સ હોય એટલે કે ચિલિયોસિસ હોય તો આપણે એને ગ્લિસરીન બેરોક્સ પ્રોવાઈડ કરવાનું છે. તો કે આપણે એ શું કામ યુઝ કરીએ, તો કે લુબ્રિકેશન ઓફ હેલ્પ ટુ પ્રિવેન્ટ ડ્રાઇંગ એન્ડ ક્રેકિંગ. આપણે એને લુબ્રિકેટ રાખીએ છીએ અને ડ્રાય અને ક્રેકિંગને પ્રિવેન્ટ કરવા માટે. તો કે આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ એન્ડ આર્ટિકલ. આપણે જે કેર થઈ ગઈ છે, હવે તો આપણે શું કરવાનું છે, તો કે આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ એન્ડ આર્ટિકલ. તો કે રિમૂવ ધ કિડની ટ્રે, ટ્રીટમેન્ટ, મેકિંગ ટોસ્ટ અને ટોવેલ. આપણે જે કિડની ટ્રે હોય છે, મેકિંગ ટોસ્ટ અને ટોવેલ છે, આપણે એને રિમૂવ કરી દેવાનું છે. મેક ધ પેશન્ટ કમ્ફર્ટેબલ. પેશન્ટને કમ્ફર્ટેબલ પ્રોવાઈડ કરવાનું છે. ટેક ઓલ ધ આર્ટિકલ્સ ધ યુટિલિટી રૂમ, ડિસ્કાર્ડ ધ વેસ્ટ એન્ડ ધ ક્લીન ધેન વિથ સોપ એન્ડ વોટર. જે આપણે યુટિલિટી રૂમ છે એ આર્ટિકલને રાખવાના છે અને ડિસ્કાર્ડ ધ વેસ્ટ, જે વેસ્ટ છે એને ડિસ્કાર્ડ કરવાનું છે અને ક્લીન ધેન વિથ સોપ અને વોટરથી એને ક્લીન કરવાના છે. અને પછી આપણે હેન્ડ વોશ કરી દેવાના છે. તો આ છે એની આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ્સ એન્ડ આર્ટિકલ્સ. પછી આવે છે રેકોર્ડ એન્ડ રિપોર્ટ. પછી છે રેકોર્ડ એન્ડ રિપોર્ટ. તો કે રેકોર્ડ ધ પ્રોસીજર, ટાઈમ એન્ડ ધ કન્ડિશન ઓફ ધ માઉથ ઇન ધ નર્સિસ રેકોર્ડ. તો કે રેકોર્ડ ધ પ્રોસીજર, ટાઈમ એન્ડ કન્ડિશન ઓફ ધ માઉથ ઇન ધ નર્સ રેકોર્ડ. જે નર્સિંગ રેકોર્ડ છે એમાં ટાઈમ અને પ્રોસીજરનો ટાઈમ છે ને રેકોર્ડ કરવાનો છે. તો રિપોર્ટ એની નોર્મલ કન્ડિશન, ધ વોર્ડ સિસ્ટર એન્ડ ફિઝિશિયન. જો એને રિપોર્ટ આપણે શું કામ આપવાનો છે, તો કે જે પેશન્ટની કન્ડિશન કેવી છે, નોર્મલ છે કે એબનોર્મલ, તે આપણે વોર્ડ સિસ્ટર અને ફિઝિશિયનને આપવાનો છે રિપોર્ટ. તો આ હતા એનો માઉથ વોશનો. પછી નેક્સ્ટ આવે છે લિસ્ટ ટાઈપ ઓફ એક્સરસાઇઝ. 5A માં આપણે લિસ્ટ ઓફ ધ ટાઈપ ઓફ એક્સરસાઇઝ અને 5B છે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઈચ ટાઈપ. તો એમાં આપ્યું છે કે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 3D ફેબ્રુઆરી 2011. 2011નું જે પેપર છે ફેબ્રુઆરીનું, એમાં આપણે ક્વેશ્ચન નંબર 3 છે એ આપણે એને રિવાઇઝ કરવાનો છે. તો હવે આપણે લઈશું સેક્શન બી. સેક્શન બી આવે છે, એમાં છે ડિફરન્શિએટ બિટવીન ફોલોવિંગ. આપણે છે ને ડિફરન્શિએટ કરવાનું છે બે વચ્ચે. તો કે બ્રેડિકાર્ડિયા એન્ડ ટ્રેકિકાર્ડિયા. તો એમાં શું આવશે બ્રેડિકાર્ડિયામાં, તો કે પલ્સ બિલો 60 મિનિટ ઇન એડલ્ટ. અને ટ્રેકિકાર્ડિયા મીન્સ પલ્સ રેટ ઓવર ધ 100 પર મિનિટ. તો કે જે બ્રેડિકાર્ડિયા આપણે કોને કહીશું, તો કે 60 કરતાં જ્યારે ઘટી જાય ત્યારે આપણે એને બ્રેડિકાર્ડિયા કહીશું. અને ટ્રેકિકાર્ડિયા મીન્સ શું થાય કે પલ્સ રેટ છે આપણી 100 કરતાં વધી જાય એને આપણે ટ્રેકિકાર્ડિયા કહીશું. બ્રેડિકાર્ડિયા અને ટ્રેકિકાર્ડિયા. કાર્ડિયા એટલે મીન્સ હાર્ટ રિલેટેડ એટલે કે પલ્સ રેટ આવશે, અને નિયા મીન્સ રેસ્પિરેશન આવશે. એટલે એમાં આવશે ટ્રેકિપનિયા અને બ્રેડિપનિયા આવશે. એટલે તમારે યાદ રાખવાનું છે, ખાસ ભૂલાઈ ન જાય એના માટે. પછી છે એનોક્સિયા અને એસ્ફાક્સિયા. તો એનોક્સિયામાં શું થાય, તો કે ઇટ ઇઝ અ લેક ઓફ ઓક્સિજન ઇન બ્લડ સ્ટ્રીમ. બ્લડ સ્ટ્રીમમાં આપણે ઓક્સિજન ઓછું થઈ જાય છે. પછી છે એસ્ફાક્સિયા. તો ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સફોકેશન. ધીસ કન્ડિશન ઇઝ અ પ્રોડ્યુસ બાય અ પ્રોલોંગ ઇન્ટરફરન્સ વિથ અ સફિશિયન્ટ સપોર્ટ ઓફ ઓક્સિજન. તો કે આપણે છે ટેસ્ટ ઓફ સફોકેશન, આપણને એસ્ફાક્સિયામાં શું થાય, તો કે સફોકેશન થાય છે. અને ધીસ કન્ડિશન ઇઝ અ પ્રોડ્યુસ બાય અ પ્રોલોંગ ઇન્ટરફરન્સ વિથ અ સફિશિયન્ટ સપ્લાય ઓફ ઓક્સિજન. જે ઓક્સિજન હોય છે આપણો એમાં ઇન્ટરફિયરન્સ જોવા મળે છે, એને આપણે પ્રોલોંગ ઇન્ટરફરન્સ જોવા મળે છે, એના કારણે આપણને એસ્ફાક્સિયા થાય છે. તો આ છે એનોક્સિયા અને એસ્ફાક્સિયા. પછી નેક્સ્ટ આવે છે કન્વર્ટ ધ ફોલોવિંગ. તો 102 ફેરનહીટ ટુ સેલ્સિયસ અને
38 સેલ્સિયસ ટુ ફેરનહીટ. તો આપણે જે છે ફેરનહીટ છે એમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું છે અને સેલ્સિયસને આપણે ફેરનહીટમાં ફેરવવાનું છે. તો સેલ્સિયસ અને ફેરનહીટનું સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી સૂત્ર છે જે તમારે એક્ઝામમાં પૂછાય, ખાલી ફેરનહીટ થ્રુ સેલ્સિયસનું સૂત્ર અને સેલ્સિયસ ટુ ફેરનહીટનું સૂત્ર. તો એમાં પહેલું છે 102 ફેરનહીટ ટુ સેલ્સિયસ. તો કે આ છે એનું, તો કે C બરાબર F-32 ગુણ્યા 5/9 એટલે કે C બરાબર F-32 ઇન્ટુ 5/9. એટલે આ છે એનું સૂત્ર. સેલ્સિયસ બરાબર આપણે જે આ ફેરનહીટ છે એમાંથી આપણે સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો કે સેલ્સિયસ બરાબર ફેરનહીટ, તો કે આ ફેરનહીટ છે તો 102 અને ગુણ્યા 5/9. 5/9 છે એ એમ જ રહેશે, એમાં કાંઈ ફરશે નહીં. એટલા માટે બરાબર, એટલે કે ફેરનહીટ F બરાબર 102 અને માઇનસ 32 એનો આવશે અને ગુણ્યા આવશે 5/9 એટલે કે 5/9 આવશે. તો આપણે 102 માઇનસ 32 એટલે કે 70 થાય અને 5/9 એટલે કે, અને આ છે 320 એટલે કે 75 ગુણ્યા 5 એટલે કે 350 ભાગ્યા 9 એટલે જવાબ આવશે 38.88 સેલ્સિયસ છે એનો જવાબ છે. 102 માંથી આપણે સેલ્સિયસમાં ફેરવવું તો 38.88 સેલ્સિયસ જવાબ છે. પછી છે સેલ્સિયસ ટુ ફેરનહીટ. તો કે 38 સેલ્સિયસમાંથી આપણે હવે ફેરનહીટમાં ફેરવવાનું. તો કે ફેરનહીટમાં ફેરવવાનું સૂત્ર શું છે? તો કે C ગુણ્યા 9/5 પ્લસ 32. એટલે આપણે આનું સૂત્ર શું છે તમારે બધાને યાદ રાખવું પડશે. આ કે C ગુણ્યા 9/5 એટલે કે C ગુણ્યા, આપણે જ્યારે મોટું મેળવવાનું છે તો 9/5 આવશે અને જ્યારે આપણે નાનું મેળવવાનું હોય છે ને ત્યારે આપણે 5/9 આવશે. એટલે એ તમારે એવી રીતે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે નાનું મેળવવું છે તો આપણે 5/9 આવશે અને જ્યારે મોટું મેળવવું છે એટલે કે ફેરનહીટ છે એ મોટા આવે, સેલ્સિયસ એની કરતાં નાના આવે. તો ફેરનહીટ બરાબર C ગુણ્યા 9/5 પ્લસ 32 અને આપણે C નાનું મેળવવાનું હોય ત્યારે આપણે માઇનસ કરવાના છે અને જ્યારે આપણે ફેરનહીટ મોટું મેળવવાનું છે ત્યારે આપણે એને પ્લસ કરવાના છે, એટલે ત્યારે આવશે પ્લસ 32. તો 38 ગુણ્યા 9/5 પ્લસ 32 તો કે એમાં શું આવશે? તો કે 342 એટલે કે 38 ગુણ્યા 5 આપણે કેટલા થાય? તો કે 342 ભાગ્યા 5 પ્લસ 32 તો જવાબ છે 342 ભાગ્યા 5 નો જવાબ શું આવશે? તો કે 68.4 પ્લસ 32. આ 32 ના 32 એમના એટલે ટોટલ આવશે 100.4 ફેરનહીટ. તો આ છે આખું ફેરનહીટ ટુ સેલ્સિયસનું સૂત્ર અને આ છે સેલ્સિયસ ટુ ફેરનહીટનું સૂત્ર. આમાં તમે ગમે એ રકમ લઈને તમે એવી રીતે દાખલો ગણી શકો છો. ગમે એ તમારે રકમ ગણવાની, પછી કેલ્સિયમમાં એવી રીતે ગણવાનું છે કે સેલ્સિયસમાંથી ફેરનહીટ અને ફેરનહીટમાંથી સેલ્સિયસ, એવી રીતે આ પૂછાઈ શકે એવું છે. એટલે ખાસ બધા એમાં ધ્યાન દેવાનું છે. પછી છે ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. તો પછી એમાં નેક્સ્ટ આવે છે ટુ રિડ્યુસ ટેમ્પરેચર. તો આપણે ટેમ્પરેચર કઈ રીતે આપણે કઈ એનીમાંથી આપણે રિડ્યુસ કરશું? તો એમાં આવશે કોલ્ડ એનીમાં. કોલ્ડ એનીમાંથી આપણે ટેમ્પરેચરને રિડ્યુસ કરશું. હોસ્પિટલ રિક્વાયર ઇન્ફેક્શન ઇઝ નોન એઝ, જે હોસ્પિટલમાંથી લાગતું ઇન્ફેક્શન હોય, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ, હોસ્પિટલમાંથી લાગતું ઇન્ફેક્શન આપણે નોઝોકોમિયલ ઇન્ફેક્શન કહીશું. આપણે ગમે ત્યારે પૂછાય કે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ નોઝોકોમિયલ ઇન્ફેક્શન. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ તમારે યાદ રાખવાનું છે. 1 અંશ ઇઝ કેટલું થાય? તો કે 25 ml થાય. 1 અંશ બરાબર 25 ml થાય, તમારે યાદ રાખવાનું છે. પૂછાય કે 1 અંશ બરાબર કેટલું થાય? તો કે 25 ml. રાઇટ શોર્ટ નોટ્સ ટુ ઓન એની 4 ઓફ ધ ફોલોવિંગ. રાઇટ શોર્ટ નોટ્સ લખવાની છે એની 4 ઓફ ધ ફોલોવિંગ. આપણે ગમે એ 4 લખવાની છે, 5 આપેલી છે. તો કે પહેલું છે કોલ્ડ સ્ટરીલાઇઝેશન. કોલ્ડ સ્ટરીલાઇઝેશનમાં શું આવે? તો કે કોલ્ડ સ્ટરીલાઇઝેશન એ પ્રોસેસ ઇન વિચ સ્ટરીલાઇઝેશન ઇઝ કેરી આઉટ એટ અ લો ટેમ્પરેચર વિથ ધ હેલ્પ ઓફ chemical, radiation, membranes and all other means excluding high temperature. કોલ્ડ સ્ટરીલાઇઝેશનમાં શું આવે? તો કે એનું ટેમ્પરેચર છે ને લો હોય, લો ટેમ્પરેચરમાં આપણે એને કેમિકલ, રેડિયેશન એન્ડ મેમ્બ્રેન્સ અને ઓલ અધર મીન્સ એક્સક્લુઝિંગ હાઈ ટેમ્પરેચરનો આપણે યુઝ કરીને જે આપણે સ્ટરીલાઇઝ કરીએ છીએ વસ્તુને, એને આપણે કહીશું કોલ્ડ સ્ટરીલાઇઝેશન.
પછી છે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ વિથ ફીવર. આપણે નર્સિંગ મેનેજમેન્ટ આપણે પેશન્ટનું આપણે જ્યારે કરશું તો આપણે એમાં શું મેનેજમેન્ટ કરવાનું, તો આમાં શું લખ્યું છે કે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 5A એન્ડ બી એન્ડ સી ફેબ્રુઆરી 2011. 2011નું જે ફેબ્રુઆરીનું પેપર છે એમાં તમારી રિફર કરવાનું છે. તમારે એવી રીતે ખાલી જોઈને જવા દેવાનું નથી, તમારે પાછું ફેબ્રુઆરી 2011માં ઈ ક્વેશ્ચન રિફર કરવા જવાનું છે. એકને એક ક્વેશ્ચન 2 થી 3 વાર અથવા 3 થી 4 વાર આવે એટલે સમજવું કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે પૂછાય કે એમ છે. એટલા માટે જે 3 વાર આવેલું હોય તો એ 3 વાર વાંચવાનું છે અને 4 વાર આવેલું હોય તો 4 વાર વાંચવાનું છે. પછી છે નીચે કે નેક્સ્ટ છે જનરલ ઇન્સ્ટ્રક્શન ઓફ રિમૂવલ ઓફ ધ સ્ટેન્સ ફ્રોમ લિનન. જનરલ ઇન્સ્ટ્રક્શન ઓફ રિમૂવલ ઓફ સ્ટેન ફ્રોમ લિનન. જો લિનનમાં આપણે સ્ટેન રિમૂવ કરીએ છીએ એનું જનરલ ઇન્સ્ટ્રક્શન શું હોય છે, તો કે નોટ ધ કાઇન્ડ એન્ડ કલર ઓફ ધ મટીરિયલ સ્ટેન, ધ નેચરલ ઓફ ધ સ્ટેન એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ સ્ટેન રિમૂવર એન્ડ ફોલો ધ એપ્રોપ્રિએટ મેથડ. પછી નેક્સ્ટ છે તો કે ટ્રાય ટુ ફર્સ્ટ વિથ અ સિમ્પ્લેક્સ મેથડ એન્ડ રિમૂવ સ્ટેન એઝ સુન એઝ પોસિબલ. આ છે નોર્મલ ઇંગ્લિશ છે, આ બધાનું તમને ગુજરાતી આવડશે એટલા માટે હું તમને ઇંગ્લિશમાં કરાવી દઉં છું. ટ્રાય ફર્સ્ટ વેધર ધ સ્ટેન્સ કેન બી રિમૂવ વિથ અ કોલ્ડ વોટર. ફર્સ્ટ આપણે એને કોલ્ડ વોટરથી આપણે રિમૂવ કરવાનું સ્ટેનને. પછી એન્ડ ફોર ધ કલર મટીરિયલ ઓલવેઝ ટેસ્ટ ધ રિમૂવલ ફર્સ્ટ એન્ડ સ્મોલ પાર્ટ. આપણે જે સ્મોલ પાર્ટ છે એને ફર્સ્ટ રિમૂવ કરવાનું છે. ધ સ્ટેન વિચ કન્ટેન પ્રોટીન સચ એઝ અ બ્લડ, એક્સક્રેટા, મિલ્ક ફ્રોમ ધ વુન્ડ ઇટીસી. જેમાં સ્ટેનમાં શું શું કન્ટેન આવે તો કે બ્લડ, એક્સક્રેટા, મિલ્ક અને વુન્ડ ઇટીસી હોય છે. આર કોગ્યુલેટેડ બાય ધ એપ્લિકેશન ઓફ હીટ. જે હીટ એપ્લિકેશનથી કોગ્યુલેટ થયેલું હોય. સો ફોર ઓલ સ્ટેન ઓફ ધીસ નેચર ધ આર્ટિકલ શુડ બી અ સોક ઇઝ અવર વોટર ફોર સમ ટાઈમ ટુ રિમૂવ ધ સ્ટેન. ઇફ ધ સ્ટેન કન્ટેન ફેટી મટીરિયલ, હોટ વોટર એન્ડ સોપ શુડ બી યુઝ. જો ફેટી મટીરિયલ હોય સ્ટેનમાં એટલે કે એ બ્લડ ને એમાં સબસ્ટન્સમાં તો આપણે એના સોપ અથવા તો હોટ વોટરનો યુઝ કરવાનો. એન્ડ એની સ્ટેન ઓફ અ મેડિસિન મે બી ટ્રીટ બાય ધ વોટર ઓર અ મેન્થોલેટ સ્પિરિટ એઝ મેની ડ્રગ્સ આર સોલ્યુબલ ઇન સ્પિરિટ એન્ડ મેની ઇન અ પ્લેન વોટર. જો અમુક મેડિસિન આપણે જે ઢોળાયેલી હોય તો એમાં આપણે વોટર અથવા તો મેન્થોલેટ સ્પિરિટનો યુઝ કરવાનો છે, જેમાં સોલ્યુબલ હોય સ્પિરિટમાં અથવા તો પ્લેન વોટરમાં કરવાની છે. ધ એપ્લિકેશન ઓફ સોલ્ટ બેરોક્સ વિલ પ્રિવેન્ટ એની લિક્વિડ ફ્રોમ સ્પીડિંગ એન્ડ થ્રસ reduce the ultimately damage of the material. જે નેક્સ્ટ છે when the stain doesn't respond the simplex method, bleaching agent may be used such as lemon, hydrogen peroxide and bleaching powder. જો ક્યારેક આપણે સ્ટેન છે રિસ્પોન્સ નથી કરતું તો સિમ્પ્લેક્સ મેથડ યુઝ કરવાનો, જેમાં કે બ્લીચિંગ એજન્ટ આવશે, જેમાં કે લેમન, હાઇડ્રોજન પેરોક્સાઇડ, બ્લીચિંગ પાવડર વગેરે. બ્લીચિંગ એજન્ટ ડિસ્ટ્રોય એન્ડ ડિસ્કલર ધ કલર્ડ મટીરિયલ. જો આપણે બ્લીચિંગ પાવડરમાં બ્લીચિંગ એજન્ટમાં શું આવશે તો કે એ કલર્ડ એજન્ટ છે ને મટીરિયલ હોય એને ડિસ્ટ્રોય કરે છે. તો વેન ધ બ્લીચિંગ બાય અ સનલાઇટ વેટ ધ સ્ટેન્ડ એરિયા એન્ડ ડ્રાય, યુઝ ધ ઇક્વલ પાર્ટ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ડ dilute ammonia and moisture the stain until it disappears. It is useful in case of woolen articles. તો આ છે એના જનરલ ઇન્સ્ટ્રક્શન. પછી નેક્સ્ટ આવે છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પલ્સ. પલ્સની કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો કે મિનિંગ ઓફ પલ્સ, તો કે પલ્સ ઇઝ અ વેવ ઓફ એક્સપલ્ઝન એન્ડ રિકોઇલ occurring in a artery in a response to the pumping action of the heart. પલ્સ શું છે તો કે વેવ ઓફ એક્સપલ્ઝન, જે એક પ્રકારની વેવ હોય છે. એન્ડ રિકોઇલ અકરિંગ ઇન અ આર્ટરી ઇન ધ રિસ્પોન્સ ટુ પમ્પિંગ એક્શન ઓફ, જે હાર્ટની એક્શન જે હાર્ટ પમ્પિંગની એક્શન કરે છે તેમાં એ આર્ટરી રિસ્પોન્સ કરે છે, વેવ તરીકે જોવા મળે છે. તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ પલ્સ, તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ પલ્સ છે એમાં પલ્સ રેટ તો કે ઇટ મીન્સ ધ નંબર ઓફ બીટ ઇન મિનિટ.
તો કે પલ્સ રેટ શેમાં હોય તો કે ઇટ મીન્સ નંબર ઓફ બીટ ઇન મિનિટ, તો કે મિનિટમાં જોવા મળે છે એમ, બીટ્સ આવે પર મિનિટ એમ. તો પહેલાં આપણે શું લખવાનું છે, એ બેકી સંખ્યામાં હંમેશા પલ્સ રેટ જોવા મળે છે, જે પછી બાજુમાં ઓબ્લિક કરીને મિનિટ લખવાનું, પર મિનિટ એમ, બીટ્સ પર મિનિટ, એવી રીતે પલ્સ રેટ આવશે. પછી છે પલ્સ રેટ ઇન એજ ગ્રુપ, એજ ગ્રુપ પ્રમાણે પલ્સ રેટ, તો કે એટ બર્થ કેટલા હોય તો કે 130 to 140 પર મિનિટ હોય છે, બીટ્સ પર મિનિટ. પછી એટ બર્થ એટલા, પછી ફર્સ્ટ યરમાં કેટલા જોવા મળે તો કે 115 to 130 પર મિનિટ જોવા મળે છે. પછી બીજા વર્ષમાં જ્યારે બાળક આવે ત્યારે 100 to 150 પર મિનિટ જોવા મળે છે. પછી થર્ડ યરમાં જ્યારે ત્રીજા વર્ષમાં બાળક આવે ત્યારે 90 to 100 પર મિનિટ જોવા મળે છે. પછી 4 થી 8 વર્ષનો જ્યારે બેબી હોય ત્યારે આપણે 85 to 90 પર મિનિટ જોવા મળે છે, જેને 8 થી 15 યરે હોય ત્યારે 80 to 85 પર મિનિટ જોવા મળે છે. અને એડલ્ટમાં કેટલું જોવા મળે તો કે 70 to 80 પર મિનિટ જોવા મળે છે. અને ઓલ્ડ એજમાં 60 to 70 બીટ્સ પર મિનિટ જોવા મળે છે. તો આ છે એજ ગ્રુપ વાઇઝ પલ્સ રેટ. તો કે એટ બર્થ કેટલું જોવા મળે તો કે 130 to 40 બીટ્સ પર મિનિટ, ફર્સ્ટ યરમાં 150 to 130 બીટ્સ પર મિનિટ, સેકન્ડ યરમાં 100 to 150 બીટ પર મિનિટ, ત્રીજા વર્ષમાં 90 to 100 બીટ્સ પર મિનિટ, 4 થી 8 વર્ષમાં 85 to 90 બીટ્સ પર મિનિટ, અને 8 થી 15 વર્ષમાં 80 to 85 બીટ્સ પર મિનિટ, અને એડલ્ટમાં છે 70 to 80 બીટ્સ પર મિનિટ, અને ઓલ્ડ એજમાં છે 60 to 70 બીટ્સ પર મિનિટ. આમાં તમારે મોસ્ટ આઈએમપી એટ બર્થ યાદ રાખવાનું છે કે 130 to 140 બીટ્સ પર મિનિટ, અને એડલ્ટ યાદ રાખવાનું છે 70 to 80 બીટ્સ પર મિનિટ, અને ઓલ્ડ એજ છે કે 60 to 70 બીટ્સ પર મિનિટ. આ છે તમારે પલ્સ રેટ. એટલા તમારે મેઇન યાદ રાખવાનું છે, બાકીના વચ્ચેના તમારે કાંઈ પૂછાઈ શકે એવા નથી, ખાલી મેઇન આ લોંગ ક્વેશ્ચન હોય તો એમાં તમારે બધા લખવા પડે, બાકી તમને મોસ્ટલી એટ બર્થ, એડલ્ટ અને ઓલ્ડ એજના પૂછાઈ શકે એમ છે, એટલે એટલા માટે તમારે લાઈન કરી નાખવાની છે બુક્સમાં કે આઈએમપી છે એમ. પછી ફેક્ટર કોઝિંગ વેરિએશન ઇન પલ્સ, તો કે ફેક્ટર કોઝિંગ વેરિએશન પલ્સમાં આપણે ક્યારે ક્યારે વેરિએશન, કયા કયા ફેક્ટર જવાબદાર છે તો કે એજ, સેક્સ, એક્સરસાઇઝ, ફૂડ, ઇમોશન્સ, પેઇન, ઇન્ક્રીઝ બોડી ટેમ્પરેચર, ડિઝીઝ કન્ડિશન એન્ડ ડ્રગ્સ. તો કે એજ એટલે કે ઉંમર જવાબદાર છે, સેક્સ એટલે કે મેલ એન્ડ ફિમેલ, એટલે કે મેલમાં અલગ હોઈ શકે, ફિમેલમાં હોઈ શકે, એડલ્ટમાં અલગ, ઓલ્ડ એજમાં અલગ હોઈ શકે, ચાઇલ્ડમાં અલગ હોઈ શકે. તો પછી છે એક્સરસાઇઝ, ફૂડ, ઇમોશન્સ, પેઇન, ઇન્ક્રીઝ બોડી ટેમ્પરેચર, ડિઝીઝ કન્ડિશન એન્ડ ડ્રગ્સ, ઓલ ધેઝ આર અ મેઇન ફેક્ટર કોઝિંગ વેરિએશન ઇન પલ્સ. પછી છે રિધમ, તો કે રિધમમાં શું આવે તો કે રિફર ટુ ધ રેગ્યુલેટરી ઓફ બીટ્સ, તો કે રેગ્યુલારિટી ઓફ બીટ્સ પ્રમાણે રિફર કરવાનું. નોર્મલ ટુ હાર્ટ બીટ્સ આર અ સ્પેસ એટ અ ઇક્વલ ઇન્ટરવલ એન્ડ ધે આર સેડ ટુ બી રેગ્યુલર વેન ધ ઇન્ટરવલ વેરિયસ બિટવીન ધ બીટ્સ ઇટ્સ કોલ્ડ ઇરેગ્યુલર. આપણે છે નોર્મલી રિધમ છે ને રેગ્યુલરલી હોય છે, પણ જ્યારે જે બીટ્સ છે ને નોર્મલી ઇન્ટરવલમાં ન આવે, એમાં વેરિએશન જોવા મળે, તો આપણે એને ઇરેગ્યુલર આપણે કરશું એમ, કે આપણે એને ઇરેગ્યુલર કહેવાય, ઇઝ કોલ્ડ ઇરેગ્યુલર એમ. પછી છે વોલ્યુમ, તો વોલ્યુમમાં શું આવશે તો કે રિફર ટુ ધ ફૂલનેસ ઓફ આર્ટરી, ઇટ ઇઝ ધ ફોર્સ ઓફ ધ બ્લડ ફેલ્ટ એટ ધ ઇચ બીટ. વોલ્યુમ એનું શું હોય તો કે રિફર ટુ ફૂલનેસ ઓફ ધ આર્ટરી હોય છે, જે આર્ટરીમાં ફૂલનેસ આપણે વોલ્યુમ એનું કહીશું. ઇટ ઇઝ ધ ફોર્સ ઓફ ધ બ્લડ ફેલ્ટ ઇન ધ ઇચ બીટ, ઇચ બીટમાં આપણે કે દરેક બીટમાં જે બ્લડ એનો કેટલો ફોર્સ આવે છે એને આપણે વોલ્યુમ કહીશું. પછી છે ટેન્શન, ઇટ ઇઝ ધ ડિગ્રી ઓફ કમ્પ્રેસિબિલિટી, તો એ છે કમ્પ્રેસિબિલિટીની પ્રકારની ડિગ્રી છે ટેન્શન મીન્સ. ઇટ ઇઝ સેડ ટુ બી હાઈ ટેન્શન વેન ધ આર્ટરી ઇઝ ડિફિકલ્ટ ટુ કમ્પ્રેસ એન્ડ ધ ડાઉન ટેન્શન વેન ઇઝ ઇઝી ટુ કમ્પ્રેસ. જ્યારે આપણે ટેન્શન હોય ત્યારે આર્ટરી છે ને ડિફિકલ્ટ, એને કમ્પ્રેસ થવા માટે ડિફિકલ્ટી થાય છે, અને જ્યારે આપણે ટેન્શન ઓછું હોય છે ત્યારે ઇઝીલી કમ્પ્રેસ થાય છે, મીન્સ કે ત્યારે ટેન્શન ઓછું હોય તો આપણે ઇઝીલી કમ્પ્રેસ થઈ જાય છે એમ. પછી ફ્રીક્વન્ટલી ઓફ ટેકિંગ પલ્સ, આપણે ક્યારે ક્યારે આપણે લઈએ છીએ તો કે પલ્સ ઇઝ ટેકન અલોંગ વિથ ધ બોડી ટેમ્પરેચર ટ્વાઇસ અ ડે. તો આપણે પલ્સ છે એ વિથ બોડી ટેમ્પરેચરની સાથે આપણે ટ્વાઇસ અ વીક એટલે વીકમાં 2 વખત લેવાની હોય છે.
તો ફોર અ પેશન્ટ હુ આર નોટ સિરિયસલી, પેશન્ટ હુ આર નોટ સિરિયસલી ઇલ, જ્યારે પેશન્ટ સિરિયસલી ઇલ નથી હોતું ત્યારે આપણે દિવસમાં 2 વખત ટેમ્પરેચરની સાથે લેવાની હોય છે. ઇટ મે બી ટેકન ફ્રિકવન્ટલી ફોર અ પેશન્ટ હુ હેઝ અ સર્જરીઝ એક્સિડન્ટ હુ આર ક્રિટિકલી ઇલ, જ્યારે ક્રિટિકલી ઇલ પેશન્ટ હોય, એક્સિડન્ટ હોય અથવા સર્જરી હોય ત્યારે પેશન્ટ આપણે ફ્રિકવન્ટલી લેવાની છે. તો આ છે ને ફ્રિકવન્ટલી ઓફ ટેકિંગ પલ્સ. પછી આટલું છે એનું કે પલ્સ, તો આપણે ફેક્ટર કોઝિંગ વેરિએશન ઓફ પલ્સ કે શેના કારણે હોઈ શકે એમ, અને પછી છે રિધમ ને એ બધું છે, તો આપણે એ જોવાનું છે. પલ્સ રેટ, પછી નેક્સ્ટ છે રિધમ, પછી છે વોલ્યુમ, પછી ટેન્શન અને ફ્રીક્વન્સી ઓફ ટેકિંગ પલ્સ. પછી આવે છે કેથેટરાઇઝેશન. કેથેટરાઇઝેશનમાં શું આવશે તો કે કેથેટરાઇઝેશન એટલે કે ઇન્સર્શન ઓફ કેથેટર ઇન ધ બોડીમાં આપણે કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ. કોમન ટાઈપ ઓફ ધીસ પ્રોસિજર ઇન્ક્લુડ ધ કાર્ડિયાક કેથેટરાઇઝેશન ઇઝ વિચ અ catheter is inserted into the heart through the vein in the arm to diagnose heart disease. માં કેથેટરાઇઝેશનમાં હું તો કે કેથેટર આપણે બોડીમાં ઇન્સર્ટ કરીએ છીએ. કોમન ટાઈપ ઓફ ધીસ પ્રોસિજર ઇન્ક્લુડ કાર્ડિયાક કેથેટરાઇઝેશન. કાર્ડિયાક કેથેટરાઇઝેશનમાં શું આવે તો કે કેથેટર ઇઝ ઇન્સર્ટ ઇન્ટુ ધ હાર્ટ થ્રુ વેન, જે આપણે હાથની વેન આવેલી હોય છે એના થ્રુ આપણે હાર્ટમાં આપણે કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ એને આપણે, અને એ છે આપણે હાર્ટ ડિઝીઝને ડાયગ્નોઝ કરવા માટે આપણે હાથની વેન થ્રુ આપણે હાર્ટમાં આપણે કેથેટર ઇન્સર્ટ કરીએ છીએ. એન્ડ યુરિનરી બ્લેડર કેથેટર, નેક્સ્ટ આવે છે યુરિનરી બ્લેડર કેથેટરાઇઝેશન. તો કે ઇન વિચ catheter is insert into the urethra to the permit urine to the flow out of the urinary bladder. આપણે યુરિનરી બ્લેડર કેથેટર શું કામ કરીએ છીએ તો કે કેથેટર ઇઝ ઇન્સર્ટ ઇન્ટુ ધ યુરેથ્રા, યુરેથ્રાની અંદર આપણે કેથેટરને ઇન્સર્ટ કરીએ છીએ. તો આપણે શું કામ તો કે ફ્લો આઉટ ઓફ ધ યુરિનરી બ્લેડરમાંથી જે યુરિન છે એ બહાર આવે એટલા માટે આપણે કેથેટર. તો કે કેથેટર છે 2 ટાઈપના છે, એક છે કાર્ડિયાક કેથેટરાઇઝેશન અને બીજું છે યુરિનરી બ્લેડર કેથેટરાઇઝેશન. તો આ છે 2 કેથેટરાઇઝેશન. પછી છે ગેસ્ટ્રિક ગવાજ. ક્વેશ્ચન નંબર 10, ગેસ્ટ્રિક ગવાજ. ડેફિનેશન ઓફ ડિફાઇન્ડ ગેસ્ટ્રિક ગવાજ. તો ગેસ્ટ્રિક ગવાજ શું, કાલે તમને કીધું હતું કે ગવાજ, ગેસ્ટ્રો ગવાજ ઇઝ tube feeding is a artificial method of giving fluid and nutrient through the tube that has a pass into the esophagus and stomach through the nose and mouth or through the opening made on a abdominal wall when oral intake is inadequate or impossible. જ્યારે ઓરલી આપણે જ્યારે લઈ શકતા નથી અથવા તો ઇમ્પોસિબલ છે અને ઇનએડિક્વેટ છે ત્યારે આપણે જે એક ટ્યુબ હોય છે ગેસ્ટ્રિક ગવાજ એટલે કે અથવા તો ટ્યુબ ફીડિંગ આપણે કહીએ છીએ એમ. તો કે જે મોટા નાક થ્રુ આપણે નાકમાંથી ઇસોફેગસ અને ઇસોફેગસ ટુ આપણે સ્ટમકમાં આપણે ઇન્સર્ટ કરીએ છીએ. નોઝ થ્રુ માઉથ અને માઉથથી ઇસોફેગસ અને ઇસોફેગસથી સ્ટમકમાં આપણે ઇન્સર્ટ કરીએ છીએ અને તે આપણે એબ્ડોમિનલ વોલમાં આપણે કરીએ છીએ. જ્યારે આપણે ક્યારે તો કે ઓરલ ઇન્ટેક ઇઝ ઇનએડિક્વેટ અથવા તો ઇમ્પોસિબલ હોય છે ત્યારે. તો કે લિસ્ટ ઓફ ધ ઇન્ડિકેશન ફોર અ ગેસ્ટ્રિક ગવાજ. લિસ્ટ ઓફ ધ ઇન્ડિકેશન ઓફ ગેસ્ટ્રિક ગવાજ. ગેસ્ટ્રિક ગવાજ માટે આપણે કયા કયા કારણમાંથી આપણે કરીએ છીએ તો કે વેન ધ પેશન્ટ ઇઝ અનેબલ ટુ ઇટ ધ ફૂડ બાય માઉથ, કે જ્યારે આપણે પેશન્ટ છે એ મોઢામાંથી આપણે ફૂડ લઈ શકતું નથી, અનેબલ છે લેવા માટે, ત્યારે આપણે ગેસ્ટ્રિક ગવાજ કરશું. જો કે પેશન્ટ ઇઝ અનેબલ ટુ રિટેન ફૂડ, એક્ઝામ્પલ એટલે કે નોઝિયા એન્ડ વોમિટિંગ. જ્યારે આપણે પેશન્ટને અનેબલ ટુ રિટેન ફૂડ છે ને એ શરીરમાં રહેતું નથી, એના નોઝિયા અને વોમિટિંગના કારણે આપણે એને ગેસ્ટ્રિક ગવાજ કરીએ. તો પેશન્ટ વિથ સાયકોસિસ, જ્યારે પેશન્ટ સાયકો હોય ત્યારે આપણે ગેસ્ટ્રિક ગવાજ કરીએ છીએ. અનકોન્શિયસ પેશન્ટ એન્ડ પેરાલાઇઝ પેશન્ટમાં આપણે જ્યારે અનકોન્શિયસ પેશન્ટ અને પેરાલાઇઝ પેશન્ટ હોય ત્યારે આપણે ગેસ્ટ્રિક ગવાજ કરીએ છીએ. ડિફિકલ્ટી ઇન સ્વેલોંગ, ગળવામાં જ્યારે ડિફિકલ્ટી હોય ત્યારે આપણે ગેસ્ટ્રિક ગવાજ કરવું પડે છે. એક્ઝામ્પલ તરીકે ફ્રેક્ચર ઇન જો, જ્યારે જોમાં ફ્રેક્ચર આવેલું હોય ત્યારે આપણે એને નેઝોગેસ્ટ્રિક ટ્યુબનો આપણે યુઝ કરીએ છીએ. તો આ છે એના ઇન્ડિકેશન ઓફ ગેસ્ટ્રિક ગવાજ. પછી નેક્સ્ટ આવે છે એક્સપ્લેન ધ પ્રોસિજર ઓફ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ. આપણે એની એક્સપ્લેન, હું તમને બધી પ્રોસિજર છે આખી
એક્સપ્લેન કરે છે કે નેઝોગેસ્ટ્રિક ટ્યુબ આપણે કઈ રીતે કરવાનું છે. તો આર્ટિકલ રિક્વાયર પ્રોસીજર નેઝોગેસ્ટ્રિક ટ્યુબ ફીડિંગ. તો પહેલા છે આર્ટિકલ રિક્વાયર કરવાના, પછી છે પ્રોસીજર. તો કે એક્સપ્લેન ધ પ્રોસીજર ટુ પેશન્ટ. બધામાં પ્રોસીજરની સેમ જ આવશે, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ આવશે. બાકી જે પ્રોસીજર તમારે લખવાની છે, શું શું કરવાનું છે, એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ અકોર્ડિંગ તમારે પ્રોસીજર આખી લખવાની છે. તો એમાં જે મેઇન પહેલાં 1, 2, 3 છે જે મુદ્દા છે એ બધી પ્રોસીજરમાં સેમ જ આવશે. તો કે એક્સપ્લેન ધ પ્રોસીજર ઓફ ધી પેશન્ટ, પ્રોવાઈડ કમ્ફર્ટેબલ પેશન્ટ, અને એક્સપ્લેન ધ પ્રોસીજર ઓફ ધી રિલેટિવ્સમાં આપણે પ્રોસીજર એક્સપ્લેન કરીએ છીએ. તો કે એક્સપ્લેન ધ પ્રોસીજર ટુ ધ પેશન્ટ. તો કે રીઝન શું? તો કે ટુ વિન હિઝ કોન્ફિડન્સ એન્ડ ટુ ગેટ ઇઝ અ કોઓપરેશન. તો આપણે શું કામ એને આપણે પ્રોસીજર એક્સપ્લેન કરવાની છે? તો કે તે એન્ઝાઇટી ન આવે, અથવા તો જે કોન્ફિડન્સ એને કોન્ફિડન્સ આવે અને તે આપણને કોઓપરેટ કરે, એટલા માટે આપણે એને એક્સપ્લેન કરવાની પ્રોસીજર. પછી નેક્સ્ટ આવે છે સ્ક્રીન ધ બેડ બિફોર બિગિનિંગ ધ ફીડ એન્ડ ઓફર હિમ અ બેડપાન ઓર યુરિનલ. સ્ક્રીનિંગ ધ બેડ બિફોર બિગિનિંગ ધ ફીડ્સ. આપણે એને બેડ બિગિનિંગ ધ ફીડ પહેલાં આપણે એને સ્ક્રીનિંગ કરવાનું છે, અને આફ્ટર હિમ ધ બેડપાન ઓર યુરિનલ. ઇન્શ્યોર ધ પ્રાઇવસી એન્ડ ટુ ઇન્શ્યોર કમ્ફર્ટેબલ આપણે એ પ્રોવાઈડ કરવા માટે આપણે કરવાનું છે. પછી ગીવ હિમ અ માઉથ વોશ. આપણે એને માઉથ વોશ આપવાનું. તો કે ઇન્શ્યોર ધ ક્લીનીનેસ ઓફ માઉથ માટે આપણે આપવાનું હોય છે. પછી છે સ્પ્રેડ ધ ટોવેલ એક્રોસ ધ ચેસ્ટ. તો શું છે? તો કે ટુ પ્રોટેક્ટ ગાર્મેન્ટ એન્ડ બેડ લિનન માટે છે. આપણે ગાર્મેન્ટ્સ એન્ડ બેડ લિનનને પ્રોટેક્ટ કરવા માટે આપણે એને ટોવેલ આપવાનો છે. બ્રિંગ ધ ટ્રે ઓફ ધ બેડ સાઇડ, વોશ હિઝ હેન્ડ. આપણે છે ને એને બેડ સાઇડ ટ્રી પ્રોવાઈડ કરવાની છે, રાખવાની છે વોશ હિઝ હેન્ડ, અને વોશ હિઝ હેન્ડ આપણે હેન્ડ વોશ કરવાના છે. તો કે ફાયર ઇઝીલી કેરિંગ. આપણે એને ઇઝીલી કેર કરી શકીએ એટલા માટે આપણે કિડની ટ્રે બાજુમાં રાખવાની છે. ટુ રિડ્યુસ ટ્રાન્સમિટ ફોર માઇક્રો ઓર્ગેનિઝમ. હેન્ડ વોશ શું કામ કરવાના? તો કે ટુ રિડ્યુસ ટ્રાન્સમિશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. પછી છે મેઝર ધ ડિસ્ટન્સ ઓન ધ ટ્યુબ ફ્રોમ ધ બ્રિજ ઓફ ધ નોઝ ટુ ઇયર લોબ એન્ડ ફ્રોમ ધ ઇયર લોબ ટુ ઝિફિક સ્ટર્નમ. મેઝર ધ ડિસ્ટન્સ ઓફ ધ ટ્યુબ ફ્રોમ ધ બ્રિજ ઓફ ધ નોઝ ટુ ઇયર લોબ એન્ડ ફ્રોમ ધ ઇયર લોબ ટુ ઝિફિક સ્ટર્નમ. એ જે આપણે ટ્યુબ છે એને આપણે મેઝર કરવાની છે. તો અહીંયાથી આપણે કરવાની નોઝ ટુ ઇયર લોબ અને ઇયર લોબ ટુ ઝિફિક સ્ટર્નમ. એવી રીતે તમારે કરવાનું છે, એવી જ રીતે તમારે ચેક કરવાનું છે કઈ રીતે થાય એવી રીતે એમ. તો આ આવશે નોઝ ટુ ઇયર લોબ અને ઇયર લોબ ટુ ઝિફિક સ્ટર્નમ. પછી ઇટ ગિવન ડિસ્ટન્સ ટુ ધ સ્ટમકનું આપણે ડિસ્ટન્સ આપવા માટે. લુબ્રિકેટ ધ ટ્યુબ અબાઉટ ધ 4 to 6 ઇંચ. એને જે આપણે ટ્યુબ છે એને 4 થી 6 ઇંચ આપણે લ્યુબ્રિકેટ કરવાની. તો શું કામ? તો કે અવોઇડ ફ્રિક્શન માટે, કે આપણા જે નાક છે અને પેલા ઇસોફેગસમાં ઘસાય ને એ માટે આપણે લુબ્રિકેટ કરવાની છે નોઝમાં આપણે માટે. હોલ્ડ ધ ટ્યુબ ઓઇલ ઇન ધ રાઇટ હેન્ડ એન્ડ ઇન્સર્ટ ધ ટીપ ઇન્ટુ ધ નોસ્ટ્રીલ. જે આપણે છે ને હોલ્ડને આપણે રાઇટ હેન્ડમાં આપણે હોલ્ડ કરવાની છે, અને જે આપણે નોસ્ટ્રીલ હોય એમાં ઇન્સર્ટ કરવાની છે. અને પાસ ધ ટ્યુબ જેન્ટલી બેકવર્ડ એન્ડ ધ ડાઉનવર્ડ વેન ધ ટ્યુબ રીચ ઓન ધ નોઝ. ફેરિંગ્સ મોમેન્ટરી રેઝિસ્ટન્ટ મે અકર. તો કે ટુ ઇન્શ્યોર સેફટી માટે આપણે કરવાનું હોય છે. પછી વિડ્રો ધ ટ્યુબ અબાઉટ 1 ઇંચ. આપણે છે ને 1 ઇંચ જેટલી ટ્યુબને વિડ્રો કરવાની છે. રોટેટ ઇન ધ સાઇડ ટુ સાઇડ એન્ડ જેન્ટલી એડવાન્સ ધ ટ્યુબ. વેન ધ ટ્યુબ રીચ ધ ફેરિંગ્સ ગીવ અ લિટલ વોટર ટુ ડ્રિંક. જ્યારે તે ટ્યુબ છે એ ફેરિંગ્સમાં હોય છે ત્યારે આપણે થોડા પ્રમાણમાં વોટર આપવાનું છે એમ. તો કે ટુ અવોઇડ ફ્રિક્શનને અવોઇડ કરવા માટે એમ. ચેક જેટ ધ ટ્યુબ ઇન ધ સ્ટમક બાય એસ્પિરિંગ ગેસ્ટ્રિક જ્યુસ વિથ અ સિરિંજ, પ્લેસિંગ ધ એન્ડ ઓફ ધ ટ્યુબ ઇન ધ બોવેલ ઓફ વોટર આસ્કિંગ અ પેશન્ટ ટુ સ્પીક. ચેક ધ ટ્યુબ આપણે કઈ રીતે કરવાના સ્ટમકમાં? તો કે એસ્પિરિંગ ગેસ્ટ્રિક જ્યુસ માટે વિથ અ સિરિંજ. આપણે એ સિરિંજથી એસ્પિરેટ કરીને આપણે એને ચેક કરી શકીએ છીએ. પ્લેસિંગ ધ એન્ડ ઓફ ધ ટ્યુબ ઇન ધ બોવેલ ઓફ વોટર. જે આપણે બોવેલ ઓફ વોટર છે કે આપણે એના એન્ડમાં, અને આસ્કિંગ ધ પેશન્ટ ઓફ સ્પીક. તો કે આપણે છે ને એને ટુ હેલ્પ ઇઝી પેસેજ માટે આપણે એને કહેવાનું છે. તો કે pour little water through the tube and lower it to expel air, then give the feed slowly, followed by the medicine order by doctor.
pour a little water through the tube, lower it to expel air, then give the feed slowly, followed by the medicine ordered by the doctor. અને pour a little water to clean the tube and the prevent for blocking. આપણે મેડિસિન આપ્યા પહેલા માટે થોડું પાણી દેવાનું છે અને મેડિસિન એ બધું અપાઈ જાય, ફીડિંગ અપાઈ જાય પછી થોડું પાણી આપવાનું છે. મેડિસિન આપ્યા પહેલા માટે શું કામ આપવાનું કે જે મેડિસિન છે એ સ્લોલી જતી રહે અને જે ફીડિંગ છે એ સ્લોલી અંદર જતું રહે અને જે એર એક્સપેલ છે કે નહીં એ ચેક કરવા માટે અને જે ટ્યુબ છે એ આઉટ છે કે નહીં ચેક કરવા માટે આપણે થોડું પાણી એડ કરવાનું છે. અને બ્લોક ન થાય આફ્ટર ફીડિંગ આપણે બ્લોક ન થાય એટલે ક્લીન કરવામાં આપણે લિટર વોટર દેવાનું. તો કે ટુ એન્શ્યોર સેફ્ટી. આપણે રીઝન શું છે તો કે સેફ્ટી. બ્લોક થઈ જાય તો એના માટે આપણે બીજી નાખવી પડે એટલા માટે આમ. તો આ છે એના પ્રોસિજર, આખી નેઝોગેસ્ટ્રિક ટ્યુબની આપણે પ્રોસિજર છે. પછી નેક્સ્ટ આવે છે એક્સપ્લેન ધ રૂલ ઓફ 9 વિથ ધ નીટ ડાયાગ્રામ ટુ અસેસ ધ ડિગ્રી ઓફ બર્ન. એ રૂલ ઓફ 9 જે બર્ન્સ વાળું પેશન્ટ છે આમાં આપણે રૂલ ઓફ 9 આપણે જે આપણે કરવાનું હોય છે આખું રૂલ્સ છે એક પ્રકારનું એમ કે રૂલ ઓફ 9 આપણે એને મેઝર કરીએ છીએ એમાં એમ. તો એમાં આપણે ડિગ્રી ઓફ એના રૂલ ઓફ 9 ઉપરથી આપણે ડિગ્રી ઓફ બર્ન કેટલા પ્રમાણમાં ડિગ્રી આપણે કેટલા પ્રમાણમાં જે બર્ન્સ શું છે પેશન્ટને એ આપણે જાણી શકીએ છીએ રૂલ ઓફ 9થી. The rule of 9 assesses the percentage of burn and it is used to help guide treatment decision including fluid resistance, resuscitation and become a part of guideline to determine the transfer to burn unit. આપણે રૂલ ઓફ 9 નો અસેસ શું કામ કરવાનું હોય તો કે પર્સન્ટેજ ઓફ બર્નના પર્સન્ટેજ માટે યુઝ ટુ હેલ્પ ગાઈડલાઇન ટ્રીટમેન્ટ ડિસિઝન. આપણે જે ટ્રીટમેન્ટ આપવાની હોય એને હેલ્પ કરવા માટે આપણે રૂલ ઓફ 9 નો યુઝ કરીએ છીએ. કેટલા પ્રમાણમાં બર્ન થયું છે આપણે અને ફૂલ રિસસિટેશન માટે આપણે ફૂલ રિસ્ટ્રક્શન અને ફૂલ રિસસિટેશન માટે અને ગાઈડલાઇન ડિટરમિન ટ્રાન્સફર ઓફ બર્ન યુનિટ માટે આપણે એને રૂલ ઓફ 9 ચેક કરવામાં છે. તો કે ધ રૂલ ઓફ 9 તો કે એપ્રોક્સિમેટ ધ પર્સન્ટેજ ઓફ બર્ન ઇઝ સરફેસ એરિયા ધ બોડી હેઝ બીન ડિવાઇડેડ ઇન્ટુ ધ 11 સેક્શન. તો કે રૂલ ઓફ 9 છે એપ્રોક્સિમેટલી પર્સન્ટેજ ઓફ બર્ન સરફેસ એરિયા છે જે બોડી હેઝ બીન ડિવાઇડ ઇન્ટુ 11 સેક્શનમાં જે ડિવાઈડ કરેલું હોય છે. તો નીચે આવશે એનો ડાયાગ્રામ આવશે જે છે રૂલ ઓફ 9. તો એમાં 11 સેક્શનમાં શું આવશે તો કે હેડ, આર્મ, રાઈટ આર્મ, લેફ્ટ આર્મ, ચેસ્ટ, એબ્ડોમેન, અપર બેક, લોઅર બેક, રાઈટ થાઈ, લેફ્ટ થાઈ, રાઈટ લેગ અને લેફ્ટ લેગ, બિલો ની અને બિલો ની. આમાં રાઈટ લેગ્સમાં નીની નીચે અને લેફ્ટ લેગમાં ની નીચે, કેમ કે અહીંયા રાઈટ થાઈ અને લેફ્ટ થાઈ ઓલરેડી આપેલું છે એટલા માટે. ઇટ ઇઝ ઇસેન્શિયલી બાય અ વોલ્સેસ રૂલ ઓફ 9. આ છે તમારે આના પ્રમાણે તમારે રૂલ ઓફ 9 યાદ રાખવાના છે. બાય વેલ્સેસ રૂલ ઓફ 9 છે આ જે આપણે પહેલાં કહીએ ને એના મુજબ છે. વેલ્સેસ રૂલ ઓફ 9 છે જેના મુજબ તમારે યાદ રાખવાનું છે. તો કે હેડ અને નેકના શું હોય તો કે 9% હોય. તો કે હેડના કેટલા હોય તો કે 8 અને નેકનું હોય છે 1%. પછી હેડના 8 અને નેકનું છે 1 જો એ લખેલું છે. હેડ અને નેકના ટોટલ 9% આવશે. એમાં હેડનું 8% અને નેકનું છે 1%. ટોટલ આવશે 9% આવશે. ઈચ અપર લિમ્સ અને અપર લિમ્સ એટલે કે બંને હાથના 9% એટલે ટોટલ આવશે 18% આવશે. ફ્રન્ટ ઓફ ટ્રંક એટલે કે જે આપણે આગળનો જે ભાગ છે એમાં 9% આવશે છે કે ચેસ્ટનું 9% અને એબ્ડોમિનનું 9% એટલે ટોટલ આવશે 18%. પછી બેક ઓફ ટ્રંક તો કે વાહનનો ભાગ છે એમાં 9% અને બેક છે કમરનો ભાગ છે ત્યાં 9% એટલે ટોટલ આવશે 18%. ઈચ લોવર લિમ્સ એટલે કે જે બે પગ છે એના આવશે 9% એટલે કે 18 ગુણ્યા આવશે. બેના 9% આવશે એટલે કે ઈચ લોવર લિમ્સ એટલે કે 18 દુ ને 36, બેના 18. બેક સાઈડના 9 ને 9 આવશે, ફ્રન્ટ સાઈડના એટલે કે 18 આવશે. 18 દુ ને 36 આવશે. પેરિનિયમનો 1%, પ્રાઇવેટ પાર્ટ છે એનો 1%. એટલે આ ટોટલ છે. આવી રીતે આ તમારે ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડનો ફોટો છે. આ છે હેડનો ફોટો. 4.5 અને 4.5 એટલે છે 8% થશે અને 1% છે એ નેકનું થશે. પછી આ છે 9% એબ્ડોમેલ છે અને આ છે 9% ચેસ્ટનું એટલે આ છે 18%. પછી આ જે 4.5 છે એ બંને હેન્ડનો છે. 4.5 અને
4.5 એવી રીતે. પછી આ હેન્ડનું આવશે 4.5, ટોટલ આવશે 9% આવશે. અને આ છે 4.5, એટલે આ છે 4.5 બેયનું 9, અને આ બે હેન્ડનું એવી રીતે આવશે બે બાજુ, એટલે કે 4.5 એવી રીતે. પછી આવે છે 9%, આ છે એબ્ડોમિનનું આવશે, અને આ છે બેક સાઈડનું 9%. પછી આ છે ચેસ્ટ અને એબ્ડોમિનનું, અને આ બે બેક સાઈડનું છે, બેક અપરનું, અપર બેકનું, અને આ લોઅર બેકનું, કમરનું. પછી આ છે 1% પેલું પેરિનિયમનું છે, પ્રાઇવેટ પાર્ટનું. આ છે 9% એ છે થાઈનું છે. આ 9% છે એ આ રાઈટ થાઈ ને આ લેફ્ટ થાઈનું છે. અને આ જે 9% છે એ લોઅર લિમ્સનું બેયનું છે, એટલે કે ટોટલ 9 9 દુ 18 અને 18 દુ ને 36, આ બેયનું છે 9 9 આવશે એવી રીતે. સમજાઈ ગયું બધાને? ન સમજાય તો પૂછી લેજો. આ છે એવી રીતે આખું, અને તમે ગૂગલમાં વધારે સર્ચ કરજો તો તમને ઇઝીલી સમજાઈ જશે. આ છે ફ્રન્ટ સાઈડ, આ જે ફ્રન્ટ સાઈડ છે, અને આ છે બેક સાઈડ છે, એટલે તમને થોડું પેલું થશે. આમાં પ્રોપરલી ડ્રો આઉટ કરેલું નથી એટલા માટે. આ છે ફ્રન્ટ સાઈડ અને આ છે બેક સાઈડ. બેક સાઈડના 9%, આ છે ફ્રન્ટ સાઈડનું અપર લિમ્સ અને આ એબ્ડોમેન છે. અને આ છે બે, આ જે 4.5 છે, આ 4.5 છે, એટલે ફ્રન્ટ સાઈડ ને બેક સાઈડ બે રીતે દોરેલું છે, એટલે ખાલી એક એક સાઈડના તે લખેલા છે. એટલે તમારે એવી રીતે યાદ રાખવાનું કે બંને હાથના 9% એટલે કે 18%, અને બંને પગના 18% એટલે કે 36, અને હેડનું આવશે 9%, અને પેરિનિયમનું 1% આવશે, અને ફ્રન્ટ સાઈડનું 18% અને બેક સાઈડનું 18%, એવી રીતે તમારે ટોટલ યાદ રાખવાનું છે. 100% આવશે ટોટલ. પછી નેક્સ્ટ, રાઇટ ઇન ડિટેલ ઇઝ ધ ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ઓફ બર્ન. તો કે જ્યારે બર્ન્સ વાળું પેશન્ટ છે તો આપણે એને ફર્સ્ટ એડ મેનેજમેન્ટ કઈ રીતે કરશું. ફર્સ્ટ એડ ઇન કેસ ઓફ ક્રિટિકલ બર્ન. જો ક્રિટિકલ બર્ન્સ હોય તો એનું ફર્સ્ટ એડ મેનેજમેન્ટ. આફ્ટર લિવિંગ સેવિંગ અ મેજર હેવ બીન એપ્લાઇડ બર્ન્સ મસ્ટ બી ગિવન અ ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. તો કે આફ્ટર લાઈફ સેવિંગ મેઝરમેન્ટ, આપણે કે લાઈફ સેવિંગ મેઝરમેન્ટ છે એમાં આપણે એપ્લાઇડ બર્ન્સ મસ્ટ બી ગિવન ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપણે એને પ્રોવાઈડ કરવાનું છે. બર્ન આર ઇન્જુર કોઝ બાય ઓફન ફાયર, કેમિકલ્સ, ઇલેક્ટ્રિસિટી, ઇટીસી, વાઇલ સ્કેલ્ડ આર ઇન્જુર કોઝ બાય મોસ્ટ સ્ટીમ. જો આપણને બર્ન્સ છે ઇન્જુરી, બર્નના કારણે ઇન્જુરી થઈ હોય તો કેવા બર્નના કારણે, તો કે ફાયર, કેમિકલ, ઇલેક્ટ્રિસિટી વગેરેના કારણે જો આપણને તે બર્ન્સ શું હોય, ઇન્જુરી થઈ હોય, તો એને આપણે મોસ્ટ હીટ સ્ટ્રીમ કહીશું. અને કવર ધ બર્ન એરિયા, યુઝ અ સ્ટરાઇલ ડ્રેસિંગ ઇટ પોસિબલ. જો આપણે બર્ન્સ એરિયાને કવર કરવો હોય તો આપણે એને સ્ટરાઇલ ડ્રેસિંગનો આપણે યુઝ કરવાનો છે. એન્ડ ઇફ સચ અ ડ્રેસિંગ ઇઝ નોટ અવેલેબલ, યુઝ એની ક્લીન ક્લોથ્સ. જો આપણે ડ્રેસિંગ આપણે અવેલેબલ ન હોય તો આપણે એને ક્લીન ક્લોથનો આપણે યુઝ કરી શકીએ છીએ. પછી કીપ ધ વિક્ટીમ ઇન અ લાઈ ડાઉન પોઝિશન ઇન અવોઇડ શોક. જે વિક્ટીમ છે આપણે એને લાઈ ડાઉન અને પોઝિશન આપવાની, અને અવોઇડ શોકને અવોઇડ કરવા માટે. ડોન્ટ ડિસ્ટર્બ ધ બ્લિસ્ટર ઇન એની વે. આપણે છે ને ડોન્ટ ડિસ્ટર્બ બ્લિસ્ટર, જે આપણે બ્લિસ્ટર એટલે કે આપણે પેલું પરફોલા જેવું થઈ ગયું હોય એને આપણે ડિસ્ટર્બ નથી કરવાનું, ટચ કરવાનું નથી એમ. પછી ડોન્ટ યુઝ અ એબ્ઝોર્બેબલ કોટન, ઓઇલી સબસ્ટન્સ ઓર એન્ટીસેપ્ટિક. આપણે છે ને એબ્ઝોર્બેબલ કોટન, ઓઇલી સબસ્ટન્સ અને એન્ટીસેપ્ટિકનો આપણે યુઝ કરવાનો નથી, એના કારણે એને ઇન્ફેક્શન લાગી શકે છે. ફ્લુઇડ શુડ બી ગિવન ટુ ડ્રિંક એવરી 50 to 20 minutes to prevent the loss of fluid from the burns area. આપણે એને છે ને ફ્લુઇડ આપવાનું છે 15 થી 20 મિનિટે, એવરી 15 થી 20 મિનિટ. શું કામ, તો કે જે આપણે બર્ન્સમાં આપણે ફ્લુઇડ લોસને પ્રિવેન્ટ કરવા માટે, આપણે જે બર્ન્સ એરિયામાં જે ફ્લુઇડ લોસ શું છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે 15 થી 20 મિનિટે એવરી 15 થી 20 મિનિટે આપણે એને ફ્લુઇડ પ્રોવાઈડ કરવાના છે. ફોર બર્ન્સ અફેક્ટિંગ આઈ, હોલ્ડ આઈડ ઓપન એન્ડ ફ્લશ જેન્ટલી વોટર કવર વિથ સ્ટરાઇલ ડ્રેસિંગ. જો ફોર ઇફેક્ટિવલી આઈ છે ને આપણે બંધ થઈ હોય તો આપણે એને ઓપન કરવાની છે આઈ, અને ફ્લશ જેન્ટલી વોટરથી ફ્લશ કરવાની છે, અને સ્ટરાઇલ ડ્રેસિંગથી કવર કરવાની છે. ફોર ઇલેક્ટ્રિક બર્ન્સ એપ્લાય આર્ટિફિશિયલ એસ્પિરેશન ઇફ બ્રીથિંગ હેઝ સ્ટોપ. જો એને ઇલેક્ટ્રિક બર્ન્સ શું હોય તો આપણે એને આર્ટિફિશિયલ એસ્પિરેશન પ્રોવાઈડ કરવાનું છે. અને ડોન્ટ ગીવ આલ્કોહોલ આપણે આપવાનો નથી. તો આ છે તમારું પેપર નંબર 3. તો આ છે ફંડામેન્ટલનું પેપર. તો અહીંયા આપણે આપણું પેપર પૂરું થાય છે.